શું થયું? એટલે આ બધા કામ ન કરવાના હોય રોજે. આ રોજે શું ટીવી સાફ કરવા બેસી જાય? અડધી કલાક ટીવીને આરામથી એટલું પોતું મારશે ને. ટીવી ચોખ્ખું જ છે ભાઈ. હા, મહેમાન આવ્યો ને તો સારું લાગે. ધૂળ દેખાતી હતી. આ રોજે કચરા પોતા વાસણ જે કરવાનું હોય ને ભાભી એના ઉપર ધ્યાન દ્યો. હા તો કરું જ છું ને, નથી કરતી? હા તું કરે છે એની જેમ. હા તું જેટલું આ ઘરમાં કામ કરે છે ને એટલું જ કામ હું કરું છું. હા શું થયું છે? હા અત્યારમાં મોઢું ચડાવીને કેમ આવી છે કહીશ તું મને? હા જુઓ ને, આપણે તો આ ઘરમાં વેઇટ કરવા જ આવ્યા છીએ એને એ જ નથી સમજાતું મને. હા આપણે બંને છે ને આ ઘરની નોકરાણીઓ છીએ, નોકરાણીઓ. બસ જીવીએ ને ત્યાં સુધી આ ઘરના ઢસડા જ કરવાના છે, બાકી કંઈ નસીબ નથી થવાનું. નોકરાણીને તો છે ને તોય પગાર મળે, આપણે તો વગર પગાર નહીં અહીંયા રહીએ છીએ. 3 ટકના રોટલા તો મળે છે. આભાર માનવો જોઈએ આ બધાનો. ભાભી સાચું કહું ને તો મને આ મમ્મીના બા આવ્યા છે ને જરાય નથી ગમતું. સેમ ટુ યુ. તો બોલ્યા કેમ નહીં? મને એમ કે કદાચ તને કહું ને સારું લાગે ન લાગે એટલા માટે ન બોલી, પણ આ તો તે તારા મનની વાત કરી દીધી ને, તો હું પણ મારા મનની વાત કરી દઉં. ચાલાક તો તમે બહુ છો ભાભી. તો તું કઈ ઓછી નથી, જેટલી બહાર છે ને એટલી અંદર છે. હા મારી સામે તો બધું બોલી જાવ છો, પણ મમ્મીની સામે તો કંઈ બોલાતું નથી. તું બોલે છે ક્યારે કોઈ સામે? મમ્મીનો હાથ જોયો છે? હા એટલે જ તો હું નથી બોલતી ને. પણ સાચું કહું ને તો માણસ એટલે કે કોઈ મહેમાન આવ્યું હોય તો 1 દિવસ સારું લાગે, 2 દિવસ સારું લાગે, અરે મહિનો દિવસ રોકાઈને જાય. પણ એમના બા કેટલાય સમયથી આવ્યા છે, મને તો દીઠું નથી ગમતું. અને પાછા ઉંમરવાળા છે ને, ગઢા થઈ ગયા છે. તારે તો કાંઈ સારું છે. હા કાંઈ બાને જોતું હોય ને તો આપણા મમ્મી છે ને સીધો મને ઓર્ડર આપે છે, બા માટે ચા બનાવશો? બાને એકચ્યુઅલી છે ને મેથીવાળા થેપલા ખાવાનું મન થયું છે તો થેપલા બનાવી આપશો. હું શું નોકરાણી છું એની માની? આ બાને મરી જવાનું મન કેમ નથી થતું? કોને ખબર. અરે આ ઉંમરે એ ડોશીને જીવીને ક્યાં જવું છે તો અહીંયા પડી છે. જીવવાની વાત તો જવા દો, બીમારીઓનું ઘર છે. હા મન ફાવે એવું ખા કરશે, મનમાં જે ઈચ્છા થાય ને તરત ઓર્ડર આપી દે કે મારે આ ખાવું છે. ખાવાનું ભડભડિયો તો બહુ છે અને ખાય ને પછી બીમાર પડે. સાચી વાત છે. અને સેવા આપણે કરવાની, આપણે તો બબ્બેની સેવા કરવાની. આપણી માની કરવાની ને એની માની કરવાની. આપણી સાસુ સાસુમાં આપણા માં જ કહેવાય ને એકચ્યુઅલી. ના ના તો પછી આ મારા જેઠને શું કામ બાકી રાખવા, તમારા દેરને શું કામ બાકી રાખવા? પપ્પાને ગણી લો, બધાનું કામ તો આપણે જ કરીએ છીએ. નોકરાણી તો આપણે જ છીએ આ ઘરમાં. આનું કંઈક તો કરવું પડશે. જો આમને આમ રહેશે ને તો મારાથી સહન નહીં થાય. મેં તો નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? કે તમે જઈને મમ્મી સાથે વાત કરશો. હું મમ્મી સાથે કઈ રીતે વાત કરું? મોડેથી. કઈ રીતે એટલે હવે મારે મમ્મી સાથે જીવાજોડી કરવાની, મમ્મી સામે મારે અવાજ ઉઠાવવાનો. આજ સુધી હું ક્યારેય એક શબ્દ મમ્મી સામે બોલી નથી એટલે મારો જીવ ના હાલે. તું આવજે મારી સાથે વાત કરવા. હું કહીશ મમ્મી એકચ્યુઅલી દામિનીને તમારી સાથે કોઈ જરૂરી વાત કરવી છે, પછી તું વાત કરી દેજે. મને શું કામ આંખે ચડાવો છો? તમે જ્યારે વખતે કહેતા હોય છો ને આ ઘરની મોટી વહુ છું હું, મારો પેલો અધિકાર હોય છે, તો જાઓ લડો છો. હા આપણા મમ્મીના મમ્મી આવ્યા છે ને એનાથી પ્રોબ્લેમ આપણને બંનેને છે ને, તો બંને પાર્ટનરશિપમાં વાત કરવી પડે. એકલી હું શું કરવા આંખે ચડું મમ્મીની? હા તો આવીશ ને સાથે, વાત તમે કરજો. અડધી વાત હું કરીશ, અડધી વાત તારે કરવાની. વાત પૂરી તો તારે જ કરવાની. કાયરતા કહેવાય અને કાયરતા જે હોય. બાકી હું મમ્મી સામે ના બોલી શકું. તારે જે કહેવું હોય ને કહી દે મને. હા તો ઠીક છે ને, હું વાત કરી લઈશ, એમાં બેવાનું થોડી હોય. થેન્ક યુ સો મચ દામિની. તારે જ વાત કરવાની છે. મને ખબર હતી કે તું આટલી બધી હોશિયાર છે ને મમ્મીને એવી ચાલાકીથી વાત કરી દઈશ ને કે મમ્મીને ખોટું પણ નહીં લાગે અને મમ્મીને વ્યવસ્થિત સમજાઈ જશે. આપણે બંને જઈશું ને વાત હું જ કરીશ. તમે જોવો એવી વાત કરું ને કે તમે જોતા રહી જશો. હા સાચી વાત છે. અરે આમ પણ આ સોસાયટીમાં ને પાડોશી બધા વાતો કરવા મળ્યા છે કે આ કેટલા દિવસ અહીંયા રહેવાની છે. ખબર છે તને? જ્યાં હોય ને ત્યાં ચા પીવા વહી જાય છે. સારું ચાલો અત્યારે વાત કરી લે. ચલો ફોલો મી. બાની દવા ખલાસ થઈ ગઈ છે તો કહી દઉં એટલે સમયસર દવા આવી છે. મમ્મી સંભળાય છે મને? આ આટલી જોરથી બોલવાની ક્યાં જરૂર પડી? પછી ધીમે બોલીને. અમારે તમારી સાથે વાત કરવી છે. મારી સાથે શું વાત કરવાની? અને જે વાત કરવી હોય કરી નાખો. હા તો આ તમારા બા છે એ કેટલા દિવસ અહીંયા રોકાવાના છે એવું ભાભી પૂછતા હતા. મેં ક્યારે પૂછ્યું?
હમણાં મને કહેતા હતા કે આપણે જઈને મમ્મીને પૂછી આવી તો ખરા, એટલે તમને પૂછવા આવ્યા છીએ. હા કંઈ મમ્મી, વાંધો નહીં, તમે લોકો ઘરમાં રહો છો એટલે સવાલ થાય. અને પાછું એમાં પણ મારા બા રહેવા આવ્યા છે એટલે તમને એમ થતું હશે ને કે કેટલો સમય રોકાવાના. તો મારી બંને વહુઓને હું કહી દઉં. 2-3 દિવસ હશે, વધારે નહીં હોય દામિની. હા, ચિંતા એટલે કરમાં. રોકાયા એટલે હા. તો પછી બાને આમ અંદરથી એવું થતું હશે ને કે આમ દીકરીના ઘરે કેમ રહેવું? સાચી એટલે વાત છે. હા. અને આમ પણ મમ્મીને એ લોકોને ત્યાં તો રિવાજ છે કે દીકરીના ઘરનું પાણી ના પીવાય. એટલે બોલ. જો મારી વાત સાંભળો, તમારી બધી વાત સાચી, પણ આ બધા જૂનવાણી રિવાજો છે અને વિચારો પણ. કારણ કે અમારે ત્યાં એવું કંઈ માનવામાં આવતું જ નથી. અને મારા બા એ તો બિચારા મારા પિયરમાં સાવ એકલા છે, આગળ પાછળ કોઈ નથી. પણ તોય- અને હવે તમારા બા છે ને બહુ સારા વ્યક્તિ છે. એ એવા વિચારવાળા છે કે દીકરીને આપણે છે ને હેરાન ન કરવી જોઈએ. બને ત્યાં સુધી તો તમારા બા છે ને જાજુ અહીંયા રોકાશે જ નહીં. આ તમે મોડર્ન વિચાર હા. રાખો છો. બા થોડી બા તો ગઢિયા બુઢિયા કહેવાય કે એ જ નહીં? એવું ન વિચાર. બાએ તો કાંઈ વિચાર્યું નથી, પણ મેં નક્કી કર્યું છે કે હવે બા આપણી સાથે જ રહેશે. શું કામ? હંમેશા માટે પાપી પૂછે છે એવું. શું કામ એટલે? હા, એટલે કે બા ઘણા સમયથી અહીંયા છે ને, તો હવે પણ એટલે સમજી શકો છો ને તમે? હા, સમજી શકું છું, પણ તમે લોકો ચિંતા નહીં કરો, બા હવે અહીંયા જ રહેશે. અને ખાસ વાત એ છે કે ત્યાં એમની દેખભાળ રાખવાવાળું કોઈ નથી. પણ મમ્મી, લોકો વાતો કરશે ને, અને આપણે લોકો વાતો કરે એવું શું કામ ને કરવું જોઈએ? લોકો ભલે ને વાતો કરે, લોકોથી આપણું ઘર થોડી ચાલે છે, અને લોકોનું તો કામ જ છે વાતો કરવું. પણ મમ્મી, છતાંય આપણે છે ને સમાજમાં રહેવાનું છે, અને બા હંમેશા માટે અહીંયા રહેશે ને તો સારું નહીં લાગે. અમે અહીંયા કોઈની સેવા કરવા નથી આવી. તમારી વાત હોય તો સમજ્યા. તમારા બાની સેવા અમે લોકો શું કામ કરીએ? કેવી વાત કરો છો તમે બંને? સીધી વાત કરીએ છીએ. હા. જુઓ મમ્મીજી, મને અને ભાભીને આ બા અહીંયા રહી છે ને તમારા એ નથી ગમતું, એટલે પ્લીઝ તમે તમારા બાને કહી દેજો કે આ ઘરમાંથી જતા રહે. એ નહીં બને, કારણ કે મારા બાની ત્યાં સેવા કરવાવાળું કોઈ નથી. હા, તો અમે કઈ આ ઘરની નોકરાણીઓ નથી કે તમારી બાની સેવા કરતા ફરીએ? વાહ હેતલ વહુ, વાહ દામિની વહુ, મને તો સમજ નથી પડતી કે તમને કયા શબ્દે સમજાવું. અરે વિચાર તો કરો, આજે મારા બાની આવી હાલત છે, અને આવતીકાલે કદાચ તમારા બંનેના બાની પણ આવી હાલત હોય ને, તો હું ઘરમાં રાખવા તૈયાર છું, હું ના પાડીશ જ નહીં. પણ અમે તૈયાર નથી. તમારા બાને છે ને વહેલી તકે આ ઘરમાંથી રવાના કરી દેજો. અને જો તમે એવું ન કર્યું ને મમ્મી, તો અમે નક્કી કર્યું છે કે તમારા બંને દીકરાઓને લઈને અમે લોકો નોખર રહેવા જતા રહીશું. બરાબર છે. અને આમ પણ અહીંયા તમારી સેવા નથી થતી તો ત્યાં તમારા બાની સેવા અમે શું કરવા કરીએ? બસ ક્યારની તમારા બંનેની વાત સાંભળું છું, અને તમે માથે જ ચડતી જાઓ છો બેવ જણ. હા, સેવા કરશું, સેવા કરશું, આની સેવા તેની સેવા. અરે તમે કરી શું લીધું? અને સાંભળી લો બંને જણ, મારા બા આ ઘરમાં જ રહેશે, એ જીવશે ને ત્યાં સુધી, સમજી ગયા? એટલે છે ને આ વિષય ઉપર આગળ વધારે ચર્ચા નહીં કરતા. બંનેને કાંઈ કહેતી નથી તો મન ફાવે એવું બોલે જાઓ છો, અને એ પણ મારા બા વિશે. અને સાંભળી લો, તમે બંને આ ઘરની વહુ છો ને હું તમારી સાસુ, એટલે મારી ઉપર વટ જવાની છે ને જરાય કોશિશ નહીં કરતા. સાસુ હોય તો શું થઈ ગયું? આવી રીતે કઈ થોડી ઘસકાવાના હોય કોઈને. ના ના, અને તમે લોકો બોલો તો મારે સાંભળી લેવાનું. ચૂપચાપ તમારું કામ કરો, જે કરતા હોય એ, દોડડા પણ કર્યા વગર. દામિની શું છે આ બધું? આ મમ્મી સાથે શું માથાકૂટ કરતી હતી? શું માથાકૂટ? અરે શું નહીં, મમ્મીએ મને બધી વાત કરી છે. હા, તું અને ભાભી બંને ગયા હતા મમ્મી પાસે અને કહ્યું કે તમે બાના કોઈ કામકાજ કરવાના નથી, આજ પછી તમે છે ને બાને મોકલી દો. અરે આવું બધું કોણ કહેતું હશે મમ્મીને? અમે લોકો. અને ખોટું શું છે? બરાબર તો કહ્યું છે ને. અરે પણ તમે લોકો કેવો મગજ ચલાવો છો, મને એ નથી સમજાતું. અરે મમ્મીના મમ્મી એટલે કે આપણા નાનીમાં અહીંયા આવ્યા છે તો ભલે ને થોડા ઘણા દિવસ રોકાય. હવે એમાં સાચવવામાં શું વાંધો છે? તમારા મમ્મીના મમ્મી છે, એમના બા છે, મારા નહીં કેવું સાચું. અને કદાચ ગઢા બા હોત આપણા પપ્પાના મમ્મી તો કદાચ એમને સાચવી લેતું, કારણ કે ઘરના સભ્ય કહેવાય. પણ આ મમ્મીના મમ્મી એ મારા ઘરમાં નથી ગણાતા, એટલે હું નહીં સાચું. કેવો વારો તારો કરી રહી છે તું? પપ્પાના મમ્મી હોય તો સાચવવાના, પણ કેમ જો કે મારા સાસુ થાત ને, આમની સાથે મારે કઈ લેવા દેવા નથી. અરે લેવા દેવા કહેવાય જ ને.
મારા નાનીમાં છે તો તારા પણ નાનીમાં જ થયા કહેવાય. તો પછી એમને સાચવવામાં કંઈ ખોટું નથી. અને આમ પણ વડીલોની સેવા કરીએ ને તો પુણ્ય મળે. કરું છું ને, વડીલની સેવા કરું જ છું, મારા સાસુ સસરાની સેવા કરું છું, એટલામાં બહુ થઈ ગયું. આખા ગામનો ઠેકો મેં નથી લઈ રાખ્યો કે બધાની સેવા કરું. તામની ઠેકો લેવાની વાત નથી અહીંયા. હું માત્ર એટલું જ કહું છું કે તમે જે રીતે વિરોધ કરો છો ને એ બધું ખોટું છે. અને આમ પણ ક્યાં આજીવન અહીંયા રહેવાના છે? જેટલો સમય રહેશે એટલો સમય સાચવવાના છે ને. ઘણો સમય થઈ ગયો છે, હવે જતું રહેવું જોઈએ. અને એમાંય તે આ દીકરીના ઘરે આવીને પડ્યા રહે ને કઈ સારું ન લાગે. નથી એમને આગળ પાછળ કોઈ તો પછી શું કરવાના છે? વૃદ્ધાશ્રમ ઘણા છે, જતા રહી ને ત્યાં. બસ દામિની, હવે આજને વટાવી રહી છે તું. 100 વાતની એક વાત છે, બા આ ઘરમાં મને ન જોઈએ. મને ના જોઈએ મતલબ શું? આ ઘર તારું થોડી છે, આ ઘર આપણા બધાયનું છે, આપણો પરિવાર છે. અને પરિવારમાં કોઈ એક બે વ્યક્તિને વાંધો હોય તો પછી બીજા કોઈ વ્યક્તિને જાકારો ના આપી શકાય. હા તો મને અને ભાભીને બંનેને વાંધો જ છે ને, તો અમારા માટે તમે એટલું ના કરી શકો? જો તામિની આ વાતને છે ને તું ઊંધા ટ્રેક ઉપર લઈ જઈ રહી છે. અરે તમારા માટે હું કંઈ નથી કંઈ અલગ કરવાનું કંઈ કહેતો. હું એટલું જ કહું છું કે શાંતિથી બા જેટલું જીવવાના છે ને એટલો સમય સાચવી લો. અહીંયા કંઈ નહીં રહે આ જીવન. આખરે એમને પણ ખબર જ હશે ને કે એમને શું રસ્તો કરવો છે શું નહીં. ખબર પડતી હોત, બુદ્ધિ હોત એ ડોશીમાં, તો અહીંયા થોડી રહેતી હોત. તું છે ને હજી કહું છું મોઢું સંભાળીને બોલ, ક્યાંક એવું ના બને કે મારો હાથ આ ગુસ્સામાં ને ગુસ્સામાં ઉપડી જાય તા. એ જ બાકી છે ને, હવે એ જ કરી લો. હાથ ઉપાડવાનો બાકી છે, કારણ કે રાડો તો નાખો છો, ક્યાં ના મન ફાવે એમ બોલો છો, તો હવે લાફો પણ મારી જ લો. આ બીજાના લીધે ઘરમાં હોળી કરો. અરે મારે નથી રાડો નાખવી, પણ તું રાડું નખાવે છે તો હું શું કરું? તમારે જે કેવું એને કહી શકો છો, પણ મારો નિર્ણય ફાઇનલ છે. બા ઘરમાં નહીં રહી, નહીં રહી ને નહીં રહી. બા જ ઘરમાં રહેશે, આ ઘરમાંથી ક્યાંય બહાર નહીં જાય, નહીં જાય ને નહીં જાય. જશે. વિચાર તો કર શું જશે? આ જગ્યાએ તારા મમ્મી આવ્યા હોત તો શું હું આવી જીદ પકડીને બેસવાનો હતો કે તારા મમ્મી આવ્યા જે મને આ ઘરમાં ના જોઈએ, મારે નથી પાલવવા એમને? મારા મમ્મી છે ને બુદ્ધિ વગરના નથી, એમને ખબર પડે છે કે દીકરીના ઘરે કેટલું રોકાવું જોઈએ ને કેટલું નહીં. અને એમાંય તે આ અમારા ઘરેથી કોઈ આવે તો અઠવાડિયામાં બધાને કાટવા દોડે છે. પણ આ મમ્મીને એમને ઘણા સમયથી અમે સાચવીએ છીએ. હું કોઈના વેતરા નથી કરવાની. જો તામિની પ્લીઝ હા, તું છે ને આવી રીતે જીદ પકડીને ના બેસ. અને વાત રહી ભાભીની, તો ભાભીને પણ હું સમજાવીશ ને, ભાભી સાથે હું વાત કરી લઈશ. ભાભી પણ રાખશે અને તું પણ શાંતિથી રાખજે. હા તો કરો ભાભી સાથે વાત. ભાભી રાખવા તૈયાર હોય તો ભલે ને રાખે, હું તૈયાર નથી. ભાભીએ બાના બધા કામ કરવા પડશે. ભાભીએ એકલા મારે મને આ ઘરમાં રાખ્યું હોય તો રાખો, ન પોસાય તો ઘરમાંથી કાઢી મૂકો. બાકી મારી વાત ફાઇનલ છે. પણ આ ઘરમાંથી તને કાઢી મૂકવાની વાત જ ક્યાંથી આવી છે? આવું બધું શું તું મનમાં આવે એ બધું બોલ્યા કરે છે? તારે આ ઘરમાં રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. અને આમ પણ આ ઘરમાંથી બાને પણ ક્યાંય મોકલવા નથી માગતો. એટલે હું મોટા ભાઈની સાથે મળીને કંઈક વાતચીત કરીશ અને મોટા ભાઈને કહીશ કે આ સમસ્યાનું કંઈક સમાધાન લાવે. ઠીક છે, કરી લો વાત, પણ જવાબ મારી ફેવરમાં આવવો જોઈએ. હા હવે તું કઈશ એમ કરીશ બસ. રીચા, નરેશ કુમાર, મારે મારા ઘરે જવું છે, મને મૂકી આવો ને. ઘરે જ આવશે? શું કામ બા? ઘરે જવાની ગીત શું કામ? અહીંયા તમને કંઈ વાંધો છે? તમને કોઈ તકલીફ છે? ના ના, વાંધો તો કાંઈ નથી, પણ ખબર નહીં કેમ તમારા બે સિવાય ને બે દીકરાઓ સિવાય ઓલી બે વહુઓને હું નથી ગમતી. નથી ગમતી એવું તમે હું કામ માનો છો? તમને અમે કંઈક કહેતા હોય તો બરાબર હેલો. હા બા, અને આ તમારું જ ઘર છે ને, અને તમને તો ખબર છે કે હા તમારા જમાઈ તમને દીકરાની જેમ સાચવે છે, તો પછી તમારે અહીંયાથી શું કામ જવું છે? અને આમ પણ તમે ગામડે જશો તો ત્યાં તમારી દેખભાળ કોણ રાખશે? જો બેટા, ગામડે તો કેવું હોય, આપણે આજુબાજુવાળા વર્ષોના જાણીતા છે એટલે આવતા જતાં બધાય હાવકલો કરતા જાય, બધાય મને મળતા જાય. અને ઓલા બાજુમાં શાંતાબા છે ને, એ તો રોજ મને સવારે ને સાંજે રોટલોય બનાવી દે છે, એટલે ત્યાં મારે છે ને કાંઈ ઉપાધિ નથી. મને મૂકી જાઓ ને. અરે એ તો 2-4 દિવસ બનાવી દે, પછી તમે બીમાર પડ્યા હોય ને તો તમારી સાર સંભાળવાળું કોઈ નથી. અને આ તમારે આ દીકરીનું જ ઘર છે, અને હું ભલે તમારો જમાઈ પણ હું તમારા દીકરા સમાન જ છું, તો તમારે એ વાંધો શું છે? કહું તમને, ઘણીવાર મેં સાંભળ્યું છે આ બે વહુઓ એવું કહે છે કે મમ્મી તો ઠીક છે પણ એની
બહારનું કામ અમારે કરવું પડે છે. અને કહું તમને, હમણાં ઓલું વાતાવરણ બદલાઈ ગયું ને મને થોડીક ખાંસી આવતી હતી ને, તો એ બેઉ જણા કહે કે આ ડોહી તો અહીંયા ઘરમાં રોગ ફેલાવાની છે. બા, તમે એની વાતને શું કામ ધ્યાન પર લો છો? મને ખબર છે એ બંને જણને તમે અહીંયા રહો છો એ નથી ગમતું, પણ મેં બંને જણને ખખડાવી છે, કહ્યું છે કે આ તમારા બાપનું ઘર નથી, આ અમારું ઘર છે અને મારા બા છે એ તો અહીંયા જ રહેશે, જીવશે ને ત્યાં સુધી મારા ઘરમાં જ રહેશે એમ કીધું છે. અને બા, હા, કદાચ આ તમારા કદાચ તમારા દીકરા હોત તો તમે શું કરત? આ તો સારું છે કે દીકરીનું ઘર છે, તો શું દીકરી માને ન સાચવી શકે? સાચવે, પણ બેટા વહુને ન ગમતું હોય ને તો મારે અહીંયા ન રહેવાય એટલી મને ખબર પડે પણ છે. તમે જો એની ચિંતા કરવામાં અને તારે છે ને આવી રીતે ગુસ્સામાં એને કાંઈ વાત ન કરાય, ગુસ્સામાં એ થોડા સમજે કોઈ, અને તારે છે ને સમજાવટથી કામ લેવાનું હોય, એને સમજાવવાની હોય, સમજ્યા? કે આ જો આપણા બાદ છે અને તમારે એવું હોય ને તો હું કામ કરાવવા લાગીશ, અને એવું લાગે તો બાનું કામ તું કરજે ને, એ ભલે ન કરે, એને બાજ નડે છે ને બાનું કામ કરવું નથી ગમતું ને, તો તારે કહેવાય કાંઈ વાંધો નહીં, તમે તારે મારા બાદ છે હું કામ કરીશ. બાકી બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, હા, પણ એ બંને જણ એવું સમજતા હતા કે આ ઘરમાં એ બંનેનું રાજ ચાલશે, બોલતા હતા જ એવી રીતે કે મારે સામે ઉત્તર દેવો પડ્યો. જુઓ, મને જે ઠીક લાગ્યું ને એ મેં કર્યું, એટલે છે ને તમે આ ખોટી ઉપાધિ ન કરો. 100 વાતની એક વાત, મને જે લાગે છે ને કે એ બંને વહુઓને સમજાવટથી એ સમજી શકે એમ નથી, છતાંય તમે કીધું છે ને તો એકવાર વાત કરીશ કે જો મારા બાનું કામ હું કરી લઈશ, તમે એની ઉપાધિ કરતા નહીં. પણ બા, તમારે આ ઘરમાંથી જવાનું નથી, એ વાત યાદ રાખજો. કાલે મને દેવાંગ મળવા આવ્યો ને, કેમ છો બા કીધું ને, તો મને કે બા કાંઈ લાવવાનું જ? મેં કીધું હા, મારી દવા ખૂટી ગઈ છે. તો એની બાયડી સાંભળી ગઈ હશે, તો એ ઓલીને કહેતી હતી, જોયું ડોહીની દવા હોય આપણા વરો લઈ આવે. અરે પણ બા તમારે એનું ન જોવાનું હોય, હવે એ પારકા ઘરની છે, પારકા ઘરની દીકરી છે, એ કંઈ તમારી પોતાની થોડી છે, તમારી પોતાની કોણ છે? આ તમારી દીકરી, તો એ તમને કહે ને તો તમારે એ બધી વાતનું મનમાં લેવાનું હોય. હા બા, ખોટું તમે આવી વાતને મન પર ન લો, આવી વાત મન પર લો, કાલે વધારે બીમાર થાવ. અરે આ ઘરમાં શાંતિથી હળીમળી અને ખુશીથી રહો ને, તમને કોઈ વાતની કમી આપે છે? હું કે તમારા જમાઈ કે મારા 2 દીકરા તમને સારી રીતે સાચવે છે ને, તો શું કામ તમે આ બધી ઉપાધિ લો છો? બેટા, હું તો પ્રેમથી રહેવાનું જ કોશિશ કરું છું, પણ એ બેવ જણીઓ સમજતી જ નથી. નવરી બેઠી હો ને તોય કહું લાવો ને શાક સુધારી દઉં, લસણ ફોલી દઉં, તો એ મને કે ના ના, એમ કે તમારે અમારી વસ્તુને અડવાનું જ નહીં. આમ જો આપણે છે ને ઘરમાં ઝઘડા નથી થવા દેવાના, અને બાને છે ને આયે રાખવાના છે, એટલે તારે છે ને એ પ્રમાણે કામ લેવાનું છે. એ હા, જુઓ બા, તમે છે ને આમ ખોટી ઉપાધિ ન કરો. હું ને તમારા જમાઈ બેઠા છે ને, હું વહુઓ સાથે વાત કરી લઈશ. બસ આ તમારા જમાઈએ કહ્યું ને એમ કહીશ કે મારી માનું કામ હું કરી લઈશ, તમારે કરવાની જરૂર નથી, બરાબર? એટલે તમે ઉપાધિ ન કરો, હું તમારા બંને માટે ચા બનાવું. હા, મેં વાત સાંભળી. અહીંયા શું કરવા લઈને આવ્યા પેલા એ કહેશો? પેલા મારી વાત સાંભળાય, હું કામ લઈને આવ્યો ને એ કહું છું. એ આ હું વાત કરું ને એમાં બધું આવી જાય. બોલો, શું વાત છે? પછી જવું છે મારે, બહુ બધા કામ છે. આ આપણા નાની માને તે હારે રાખવા ના હું કામ પાડી? લે હાલ, તમને ખબર પડી ગઈ? મને એમ કે મારે તમને સામેથી કહેવું પડશે કે આ વાત મારે છે ને મારે તમારી સાથે વાત કરવી છે, પણ હું વાત કરું એ પહેલાં તો તમને આ વાતની ખબર પડી જ ગઈ. તો હું વાંધો છે? સારું થયું. જો અશોક, આપણે છે ને, હા, માન્યું કે નાનીમાં આપણા ઘરે આવ્યા, અમને કોઈ ઇશ્યુ નથી. 1 દિવસ રહે, 2 દિવસ રહે, 3 દિવસ રહે, બહુ તો બહુ 4 દિવસ, હાલો ને. કાંઈ આખી જિંદગી અહીંયા પડ્યા રહે તો થોડું સારું લાગે? અરે પણ એ ક્યાં કોક છે? હા તો કોક જ કહેવાય ને, જો કોક જ કહેવાય. અમે મમ્મીની સેવા માંડ કરીએ, એમાં એની માની સેવા કરવાની, એટલે અમે શું નોકરાણી છીએ એ ઘરના? એવી વાત જ નથી. વાત જ એવી છે ને અશોક, વાત જ એવી છે. જો મારી વાત સાંભળ, એ મમ્મી છે એટલે નાની માં કહેવાય, બરોબર? તો ગૌઢું માણસ છે, એની સેવા કરો ને તો કાંઈક સારા દિવસો આવે આપણા. મારે નથી જોવા સારા દિવસો, મેં બહુ સેવા કરી લીધી અને સેવા કરું જ છું. અને રહી વાત આ નાની માની, તો એ કદાચ મમ્મીના સાસુ હોત ને
તો હું એને સાચવી લેત, કારણ કે હજી એ આપણા ઘરના સદસ્ય કહેવાય. પણ આ વ્યક્તિ આપણા ઘરનું સદસ્ય ના કહેવાય. આ વ્યક્તિ મહેમાન તરીકે આવે અને મહેમાન તરીકે જાય ને એ જ સારું લાગે. અરે પણ ઈ અહીંયા આપણી ભેગા હું કામ રહેશે એ તને ખબર છે ને? હે ખબર છે તો એમની પછી આગળ પાછળ કોઈ નથી તો આપણે શું કરીએ? આપણો પ્રશ્ન છે ઈ. અરે પણ અમે શું કરીએ એમાં? એમની આગળ પાછળ કોઈ નથી, એમાં અમારો શું વાંક? અમારી જિંદગી બરબાદ કરવાની અમારે એની પાછળ? આમાં બરબાદ કરવાની બરબાદ જ ને. 24 કલાક એમની હાજરીમાં રહેવાનું, 24 કલાક એમની સેવા કરવાની, ચાકરી કરવાની. અને હા, અમારે તો બહારના કોઈ કામ તો થાય જ નહીં. અમારે બહાર તો ક્યાંય જવાય જ નહીં. ભાઈ મારી વાત સાંભળ, બિચારું ગૌઢું માણસ છે અને સમજો અત્યારે બધાય છે ને કઈ લાગતું વળગતું ન હોય ને તો એવા માણસની છે ને સેવા કરે છે. હા તો એક કામ કરો, વૃદ્ધાશ્રમ ખોલ દો ઘરે. અરે પણ વૃદ્ધાશ્રમ ખોલવાની એમાં વાત ક્યાં આવે છે? ના ના, અમે સેવા કરીશું ને, સેવા કરીશું. 100 થી 50 માવતરોને લઈ આવો, જાઓ. અમારે એ જ કામ કરવાનું છે નહીં આખી જિંદગી. હવે આમ પણ તમારે ફેક્ટરી હાલે છે ઘરની, બરાબર ને? જો આ મારી કેટલો વાત ખર્ચો થાય છે ખબર છે? આપણે ઘરે આવ્યા, આપણે દવાનો ખર્ચો કરવાનો, ન કરે નારાયણને કંઈક પડ્યા આખડ્યા તો નો પડે, સમજ્યા? કારણ કે આપણે સંભાળવા વાળા સવી, તમે એને પડવા જ હુકમ આપણે દેવી. હા છો, તમારે જે કહેવું હોય ને કહો. હું કે દામિની એમાંથી એક એમને સાચવવા નથી માંગતા. હાસવાસ પડશે. અમે નહીં સાચવીએ. કાં તો આપણે નોખું થવું પડશે ને, કાં તો પછી અમે અમારા પિયર જતા રહેશું. જ્યારે એ જશે ને, જ્યારે એ મરશે ને, ત્યારે આવશું. મને છે ખબ- મંજૂર? મને ખબર જ હતી કે તું આવી ધમકી આપાઈ ધમકી નથી આપતી, તો કહું છું, અને પૂછતી પણ નથી. લે જો મારી વાત સાંભળ, ઈ ગૌઢું માણસ છે. છો અશોક, 100 વાતની એક વાત. આપણે બીજાનું નથી જોવાનું, આપણે આપણું કરવાનું છે. અને મને ખબર છે કે અહીંયા રહેશે ને તો આપણી કોઈ પણ વસ્તુ નહીં થાય. અરે બધુંય થાય, હું કામ ન થાય? હા, એના આશીર્વાદ આપણા ઉપર પડે ને તો આપણા દિવસો ફરી જાય. એ તને ખબર છે? નથી જોતા મારે એવા મફતના આશીર્વાદ. તમારી મમ્મીના મળે છે ને આશીર્વાદ, એ તો બહુ થઈ ગયું, ઘણું થઈ ગયું, ઘણું. અને આમ પણ મને તો એ ખબર નથી પડતી કે સમજ્યા, નાની માં તો ગળું માણસ છે, પણ આ સાસુમાને કઈ ખબર નહીં પડતી હોય. લોકો કેવી કેવી વાતો કરે છે ખબર છે તમને? જેવી વાત કરે એવી. પણ આ મમ્મીને છે ને એના મમ્મીનું છે ને પેટમાં બળતું હોય એટલે જે આ ઘરમાં લાવ્યા છે. ના સમજે ના, તું? અમને હેરાન કરવા માટે લાવ્યા છે મમ્મી એને આ ઘરમાં. આમાં હેરાન થવાની વાત જ નથી આવતી, બરોબર? તમારે રાંધવાનું હોય થોડાક જણાનું, એક વ્યક્તિનું દરરોજ વધારે રાંધવાનું થાય છે, એમાં હું પેટમાં તમને દુખે છે? દુખે છે, પેટ દુખે, માથું દુખે, બધું દુખે. બોલો શું છે તમારે? 1000 વાર કીધું કે એ વ્યક્તિ આપણા ઘરમાં ન જોઈએ, કાં તો પછી આપણે નોખું થવાનું છે. બોલો થવું છે ને? નોખું કોઈને નથી તો થવાનું. નોખું તો થવાનું જ રહેશે. જ્યાં સુધી એ ડોશી આપણા ઘરમાંથી જશે નહીં ને તો નોખું થવાનું થશે. એમ નહીં. હા તું તો આવી છો પણ આ દામિની હોય નથી માનતી કા? હા, શું કરવા માને? અમને બેને અમારું ભવિષ્ય દેખાય છે કે અમારી બેની આગળની જિંદગી છે ને આ ડોશીની વાહે બરબાદ થવાની છે. અત્યારથી તો થવા જ મળી છે થોડી ઘણી. કોઈના આવવાથી છે ને કોઈની જિંદગી બરબાદ નથી થતી. હા હા, બધાયના પોતપોતાના કિસ્મત હોય છે. સમજે બરાબર છે, એકદમ સાચી વાત કરી. આ અમે લોકો તમારી સેવા કરીએ એ કિસ્મતથી જ કરીએ છીએ નહીં? જો મારે છે ને તારી યારે વધારે માથાકૂટ નથી તો શું કરવી. કરો છો? હા તો કહી દો ને કે આપણે નોખા થઈ જઈશું. ટેન્શન શું કરવાને લે છે? ક્યારે સપોર્ટ કર્યો છે તમે મને? કર્યો છે? ભાઈ સપોર્ટ તો કર્યો તું કે છે. ઈ વસ્તુ તો બધી લઈ દઉં છું. હે નાનું મંગળસૂત્ર હતું તો કે મારે મોટું લેવું છે તો મોટું લઈ દીધું. હા તો એક વાતમાં સપોર્ટ કરી દો. આમ જો જિંદગી ભર કાંઈ તમારી આગળ નહીં માંગુ, મારે આપણે નોખું થવાનું છે બસ. 100 વાત ખોટું એ નોખા. ખોટું કહેવાય. ખોટા રસ્તે હું હાલું નહીં, ખોટા કામ કરતા હોય ને એને મદદ હા કરું તો નહીં. પછી હું તે ખોટા વ્યક્તિની સેવા નથી કરતી. 100 વાત નહીં, એક વાત. હવે આ વાત ઉપર મને વાત ન કરતા મહેરબાની કરીને. પણ સેવા તો કરવી પડશે. લે પાછી હામું બોલે છે. દામિની, બદામ ક્યાં મૂકી છે? પેલી ડોશી માટે બદામ વાળું દૂધ બનાવવાનું છે. ખબર નથી, હશે ફ્રીજમાં જોઈ લો ને. હા, મારે જ સેવા કરવાની છે. તારે ક્યાં કઈ બળિતરા છે નહીં? આ તારે તો- કોઈ આ વગરની કોણે મૂકી? મને શું ખબર? હવે તારે છે ને બધું મને જ પૂછવાનું. ના ના, તમે એક જ કામ કરો છો ને, હું તો અહીંયા મંજીરા વગાડું છું. હા, આ ક્યારની આમથી આમ. તમે બંને રસોડામાં કામ કરો છો કે પછી મગજમારી? સમજ નથી પડતી. આ તમારા બંનેનો અવાજ છેક આંગણા સુધી પહોંચે છે. હોય જ ને, અમારા મમ્મીએ છે ને અમારો અવાજ બહુ આમ ખુલ્લીને આપ્યો છે અમને. પણ એ અવાજને જ્યાં ઉપયોગ કરવાનો હોય ને ત્યાં કરો. આમ ખોટી ખોટી જગ્યાએ બૂમ બરાડા ના કરશો, સમજ્યા? કઈ જોતું હતું?
ના, જોઈતું તો ઘણું બધું હતું, પણ તમારા બંનેમાંથી એકે પાસે કંઈ મળે એમ નથી. સારું, ચલો ભાભી કામે વળગો. સાંભળો બંને જણ, મારે તમારા બંને સાથે વાત કરવી છે. હા તો એમ કોને બોલ. વાત એમ છે કે તમે લોકો, અમે બંને જણ, હું કદાચ મારા બા વિશેની વાત કરીશ ને તો તમારા મોઢા ચડી જશે, તમને ગમશે નહીં, તમે કંઈક વાંકું બોલશો અને મારે તમારી ઉપર ગુસ્સો કરવો પડશે. એટલે સીધી વાત કહી દો, કારણ કે મને આ વાતને છે ને લાંબી કરવી ગમતી નથી, અને ઘરમાં રોજ ઝઘડા થાય છે ને એ તો જરાય પસંદ નથી. તો મારા બાના બધા જ કામ હું કરી લઈશ, એટલે તમારા બંનેને નહીં કરવા પડે, સમજ્યા? પણ એમને આ ઘરમાંથી બહાર કાઢવાની વાત નહીં કરતા. એનાથી શું થશે? તમારા બાના બધા કામ તમે કરશો તો એનાથી શું થશે? અમારે તો એટલું ને એટલું જ કામ રહેશે ને. તમે વધી વધીને શું કરશો? એમની દવાઓ આપશો, એમનું ધ્યાન રાખશો, એમની સેવા કરશો, અને એમના બનાવી જમવાનું લઈશ. પાછળ વોશિંગ મશીનમાં નાખી દેશો. પછી પોઈન્ટ એ છે કે અમને છે ને તમારા બા ઘરમાં નડે છે. હા, અને આમ પણ તમે કામ 1 દિવસ કરશો, 2 દિવસ કરશો, 3 દિવસ કરશો, પણ દામિની, સોસાયટીમાં વાતો તો આપણી ખરાબ થશે ને કે બંને હોવો છે છતાં પણ સાસુને કામ કરવાના વારા આવ્યા છે, એટલે તમે અમને દુનિયાની નજરમાં ખોટા પાડવા માંગો છો, બરાબર ને? હું કોઈને કહેવા નથી જવાની કે મારા ઘરમાં મારી બાનું કામ હું કરું છું, મારી વહુઓ નથી કરતી, કે લોકો જોવા પણ નથી આવવાના. આ 4 દિવાલની અંદર શું થાય છે એ લોકોને તમે જણાવો ને તો જ ખબર પડે. લોકો તમારા ઘરમાં ઝાંખવા નથી આવતા. લોકો આંધળા થોડી છે કે ખબર ન પડે એમને. અને આ ઘરની વાતો છે ને એ તો આમ તરત જ ફેલાય છે સોસાયટીમાં. હવે તમે તમારા બાનું કામ કરતા હોય ને લોકોને શું લાગે? અચ્છા, આ બંનેની સાસુ કામ કરી રહી છે. તો હવે એ તમે થોડી લોકો જોવાના- કરવા શું માંગો છો? એ લોકો થોડી જોવાના છે કે તમે તમારા બાનું કામ કરો છો. એક તો હું કહું છું કે મારા બાનું કામ હું કરી લઈશ, બધું ધ્યાન હું રાખી લઈશ. તો હવે લોકોની ચિંતા છે. જો લોકોની એટલી બધી ચિંતા છે તો શું કામ? શું કામ આવું કરો છો? જુઓ, વાત એમ છે કે તમે કેટલા દિવસ કામ કરશો? 1 દિવસ, 2 દિવસ, મહિનો દિવસ, પછી તો તમારા હાથ પગે કામ કરતા બંધ થઈ જશે ને. તો પછી તો અમારે જ કામ કરવું પડશે. અમે અમારા ભવિષ્યનું વિચારીને અત્યારથી જ તમારા બાને આ ઘરમાંથી રવાના કરવા માંગીએ છીએ. હા, તા પછી અમે લોકો નોખા થઈ જઈએ, તમે લોકો રહો આ ઘરમાં. કેવી વાત કરો છો? એટલે મારા બા અહીંયા આવ્યા એ વાતને લઈને તમે લોકો એટલું મોટું બખડજંતર ઊભું કરી દીધું. તમે લોકો જુદા રહેવા જવા માટે તૈયાર છો, પણ આ ઘરમાં મારા બાનું કામ હું કરી લઉં છતાં અહીંયા રહેવા તૈયાર નથી. નહીં, જરાય નહીં. જો એક વાત કહું, હા, જે વસ્તુ તમે લોકો મારી સાથે કરો છો, ખાલી ન બને કે તમારી સાથે ભગવાન એવું ન કરે, અને એ સમયે તમને લોકોને પસ્તાવો થશે કે અમે જેવું કર્યું એવું જ લણ્યું. મમ્મી, આ તમારું 100 પાનાનું લેક્ચર તમે તમારી પાસે જ રાખો, અમારે સલાહ નહીં, સાથ જોઈતો છે, આપશો? રસ્તો તમારી પાસે છે, તમારે કરવાનો છે. 2 રસ્તા તો તમને આપ્યા છે ને. હવે એ તરફ જવું કે બી તરફ જવું, તમારે તમારા બાને આ ઘરમાં રાખવા છે કે તમારા દીકરાનું ઘર ભાંગવું છે, તમે વિચાર કરી લો. ઘર જ ભાંગશે, પણ બાને તો નહીં મોકલે, બરાબર ને? પણ શું નડે છે તમને? હું એમ કહું છું, એ કઈ જગ્યાએ તમને નડવા આવે છે? જુઓ, હું તમને બંનેને હાથ જોડીને વિનંતી કરું છું, મારા બાને આ ઘરમાંથી કાઢવાની વાત નહીં કરો. હાથ જોડીને અમને નહીં, તમારા બાને વિનંતી કરો કે અહીંયાથી જાઓ, મહેરબાની કરીને. બા તબિયત તો સારી છે ને? હા બેટા, હવે અવસ્થા થઈ છે એટલે તો એવું જ ને, નરમ ગરમ રહ્યા કરે. પણ બા, અમને શું કામ બોલાવ્યા? અને ક્યારના કાંઈ બોલતા નથી. બા, આજે સવારે તમે ચા નાસ્તો ન કર્યો, પછી મંદિરે જઈને આવ્યા તો પાછું પણ મેં તમને પૂછ્યું, છતાંય તમે ચા નાસ્તો ન કર્યો. થયું છે શું? બોલો ને. કંઈ નહીં બેટા, મને ઈચ્છા જ નહોતી. તમે હમણાં એમ કીધું કે મારી તબિયત તો સારી જ છે, તો પછી કેમ ચા નાસ્તો નથી કરતા? ઈચ્છા નહોતી. પણ બા, કાલે રાત્રે જમતા જમતા પણ તમે ઊભા થઈ ગયા હતા. શું છે વાત? બોલો ને. બેટા, મને ઘરે મૂકી આવો ને
કોઈ આવો ને મને ઘરે મૂકવા, નહીં તો મને બસમાં બેસાડી દો, હું જતી રહીશ. જુઓ બા, તમે આ જીદ ના કરો. તમને ખબર છે ને કે તમે અહીંયા આવવા માટે રાજી જ નહોતા. તમને જેમ તેમ મનાવીને હું ગામડેથી અહીંયા લાવી. અહીંયા આવી તો મને એમ હતું કે મારી બંને બહુ સમજુ છે, સમજદારીથી મારી બધી વાત માનશે. અને પછી ખબર પડી કે તમે અહીંયા આવ્યા એ તો એને જરાય ગમતું જ નથી. અને અત્યારે મેં એ લોકોને બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ સમજવા જ તૈયાર નથી. એકની એક રટ પકડે છે, તમારા બાને આ ઘરમાંથી મૂક્યા હો. પણ એ બંને જણને ખબર નથી પડતી કે મારા બા જાય તો જાય ક્યાં. રીચા, એમાં કોઈનો વાંક નથી. તારી બંને વહુઓ સાચી છે. ઘરના સિવાયના કોઈ પણ વ્યક્તિ આવે ને તો 2-4 દિવસ એનું કામ કરવાનું ગમે, એને ખવડાવવા પીવડાવવાનું ગમે, પણ પછી કાયમના અહીંયા હોય તો એ કોઈનું પણ માથું ચડે. એનો કંઈ વાંક નથી. અને આમે તે મારું મન હવે મારા ઘરે વળગ્યું છે. પણ તમે ઘર કરો છો તો ગામડામાં તમારી સાર સંભાળ રાખે એવું કોઈ છે? ભગવાન છે ને બેટા, એ ધ્યાન રાખશે. અરે આ તો બધી ને આ ભગવાન છે એ મારું ધ્યાન રાખશે, બધું ખાવાનું આપી જ દે, આ બધી કહેવાની વાતો છે. અને એ જીવન જીવવા માટે છે ને એક કોઈ સહારાની જરૂર હોય. તમને ટાઈમે રોટલો કોણ કરી દેશે, તમે કંઈક બીમાર પડો તો તમારી સેવા કોણ કરશે? અને અહીંયા હો ને તો આ તમારી દીકરી છે, બધી સેવા કરશે. પણ નરેશ કુમાર, આ તો તમે અને રીચા બંને સારા છો કે મને અહીંયા બોલાવી, મને અહીંયા રાખી. બાકી આ જમાનામાં કોણ કોને રાખે છે? તો શું મારા જેવી ઉંમરવાળા બહેનો એકલા નથી રહેતા? રહે જ છે ને, હું પણ રહી લઈશ. સાચી વાત છે બા, તમારી જેવી ઉંમરના લોકો એકલા રહેતા હોય, પણ તમારે તમારી દીકરી હયાત છે તો પછી મારી માં આવી રીતે શું કામ રહે? અને કઈ દીકરી એવું ઈચ્છે કે એની માં દુઃખના દિવસો જોવે કે દુઃખના દિવસો પસાર કરે? જો 100 વાતની એક વાત હું તમને કહી દઉં છું, મારે મારા બા સાથે રહેવું છે. તો હું તમને મૂકું તો ક્યાં મૂકું? ત્યાં કોઈ સંભાળ કરવા વાળું નથી. શું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું? પણ બેટા, મારે લીધે વૃદ્ધાશ્રમનું નામ નહીં લેતી આ ઘરમાં. આપણે અહીંયા દીકરા જેવા છીએ અમે અહીંયા, અને છતાંય તું એમ કહેશો હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકું? નહીં, એ તો ક્યારેય નહીં બને. પણ બેટા, મારે લીધે તમારા ઘરમાં ઝઘડા શું કામ? અરે તમે ક્યાં ઝઘડા કરવી છે? અમે 2 જણા ઝઘડા કરવી છે? છોકરા કઈ અમારી હારે ઝઘડા કરે છે? હવે આ બધા અમે જે તમારા છે એ કોઈ દિવસ તમને કે કોઈ તમને કાંઈ કહેતું જ નથી. તો આ જે પારકી છે એ કે એનું તમે બસ મનમાં લાવી લીધું. મનમાં નથી લાવી. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, રોજ જ સવાર પડે અને મારા નામની હું વાતો સાંભળતી હોઉં તો દુઃખ તો થાય ને. જો એવું હોય ને તો હું અશોકને અને દેવાંગને બેને સમજાવીશ. એ એની વહુને સમજાવી દે છે એટલે વાત પૂરી. પણ પરાણે પૂન શું કામ કરાવવાનું? તમે ખીજાશો, બંને દીકરાઓ ખીજાશે એટલે એ લોકો પરાણે કામ તો કરશે પણ મનથી નહીં કરે ને. એના કરતાં સાચું કહું છું, એમ ગણો ને બાદ તો આ જમાનામાં છે ને મા બાપ છે ને કોઈ વહુને નથી ગમતા. જો ને પછી સગા હોય કે પારકા હોય ગમતા જ નથી કોઈને. ગૌઢા થાય ને વ્યક્તિ એટલે બધી વહુને છે ને એમ થાય કે આ તો હું અહીંયા રહેતા છે, અને કંઈક બહાર વ્યા જતો હોય તો અથવા મરી જતા હોય તો એવા જ વિચાર હરેક વ્યક્તિ કરતા હોય. એમાં આપણી વહુના કાંઈ વાંક નથી. એટલે તમે એવું મનમાં લઈ લો અમે ગૌઠા થવું તો અમારા માટે એ જ વિચાર કરશે, અને એ ગૌઠી થાય તો એના માટે એના સંતાનો એની વહુ એ વિચાર કરશે. નરેશ કુમાર, એક વિનંતી કરું છું, બસ થોડાક દિવસ મને ત્યાં જવા દો, પછી હું પાછી અહીંયા આવી જઈશ. બસ. સારું બા. સારું, હવે તમે બહુ કહો છો તો થોડા દિવસ ત્યાં રહી આવો એટલે તમારું મન હળવું થઈ જાય ને. હા, આ રીતે ફોન જોઈએ છે ને, કંઈ નથી થવાનું. તો શું કરું? તમારું મોઢું જોઉં એના કરતાં તો ફોન જોવો સારું. કંઈક પ્લાનિંગ કરવાનું કીધું હતું મેં તને. અહીંયા આવીને બસ આવી ત્યારની ફોન ને ફોન. મારી સામે તો તારી નજર જ નથી જતી. કેટલાક પ્લાનિંગ કરવા, જે પ્લાન કર્યા બધા ફ્લોપ જ ગયા છે ને. પણ મને લાગે છે કે હવે છે ને ધીમે ધીમે આ લોકો આપણી વાત માનવાના હોય ને એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જો ને મમ્મી પણ આપણી સામે કેટલા ઢીલા પડી ગયા હતા. હા, સાચી વાત છે. હા, મમ્મી આપણી સામે હાથ પગ જોડતા હતા એટલે કંઈક તો થશે. અને હું તો કહું છું કે કાલે જતા હોય ને તો આજે જાય. અરે શરમ કરો ભાભી.
હા તમને જરાય શરમ જેવો છાંટો નથી? અરે તમે તો ઉંમરમાં મોટા જુઓ, વડીલ સમાન કેવા હો અમારા માટે. સાચી સલાહ ને શિખામણ અપાય પણ નહીં. હા તમે જ બેઠા બેઠા ચડાવતા હશો, પહેલી વાર ખબર પડી. દયા વગરના છે ભઈ. આવી ગયા શરમની પૂંછડીઓ. બસ કર હવે, તને જરી કઈ શરમ નથી આવતી? તમને આવે છે ને તો તમે બંને રાખો ને. અરે પણ તું મોટા ભાઈની સામે શું આવા ઊંચા અવાજે બોલે છે? માન બોલવું મર્યાદા પડે છે. શું માન મર્યાદા? આ તમે લોકો અમારી વાત માની કે અમે તમારી વાત માનીએ? શું ને છોડી દીધી ને, માન મર્યાદા પણ છોડી દીધી છે. આ જેવો સંગ તેવો રંગ. આને તો હું ઓળખતો જ તો લગન વખતનો, બરોબર. પણ આ મેં કીધું તારા ઘરના તો હારા હશે ને, પણ ઈ બસ આની હારે રહી રહીને એવા થઈ ગયા. અમે બધા જ ખરાબ છીએ ને. તમે બંને જ સારા છો, તમારા બા સારા છે. સોરી તમારા મમ્મીના બા સારા છે. હા તો સારા જ છે. હા તમારી જેવા નથી કે બીજાનું ઘર ભાંગે. અને શું નડે છે તમને લોકોને? ક્યાં તમારે વધારે કઈ કામકાજ કરવું પડે છે? હા બાના ભાગનું કામકાજ તો છે ને મમ્મી પણ કરી જ નાખે છે તો ઘરમાં. આપણે 24 કલાક ઘરમાં નથી રહેવું પડતું ને એટલે. બસ બંને હવે તું મારો મગજ જાય છે હો. બસ તો તમે કરો. લે આ કેટલા દિવસથી અમારી વાત મનાવવાની કોશિશ કરીએ પણ નહીં, જરાય અસર જ નથી ઢોર જેવાની. હા તો એક કામ કરો ને, હા તમે અમારા કામ કરવા લાગો, અમે તમારા કામ કરવા લાગીએ. તમે કેટલા રૂપિયા કમાઈને લાવો છો જોઈ લઈશું અમે. કામ કરવાનો તો વાંધો છે કે નહીં સમજતા નથી. કામનો તો મેઇન ઇશ્યુ છે. બરાબર છે. તમને ખબર છે મમ્મી પપ્પા અને બા ત્રણેયને કેટલું દુઃખ લાગે છે આ તમારા હરકતથી? અને અમને દુઃખ લાગે એ તમને લોકો નહીં દેખાતું? અરે અમારે પણ તો તમારે પથ્થર છે કા, અમારે ક્યાં દિલ જેવું કઈ છે? અરે પણ એક માણસનું કામ વધે છે એમાં શું આટલું બધું દુઃખ લગાડવાની જરૂર છે? હા અને આમ પણ બા સામે ચાલીને અહીંયા નથી આવ્યા. મમ્મી પપ્પા તેડવા ગયા હતા, તેડીને લઈને આવ્યા છે. તો મમ્મી પપ્પાની ઈચ્છા છે કે આ ઘરમાં રહે. બસ તો પછી જેમ તેડીને લાવ્યા ને એમ તેડીને મૂકી આવો. નથી જવાના કે અમે લોકો કોઈને પણ આ ઘરમાંથી મૂકવા નથી જવાના. બા અહીંયા જ રહેવાના છે. આ તો પછી નોખું થવાનું કંઈક કરો. તમે એક વિચાર કરો, આ બા આવ્યા છે એની જગ્યાએ તમારા મમ્મીનું આ દુનિયામાં કોઈ ન હોય. લોહી પીધું છે આ બધાય. જે જોવે એકને એક વાત કરે છે કે તમારા બાને આમ થાય, તમારા મમ્મીને આમ થાય. અરે એમને થવાનું હશે તો થશે. હા અને અમારા મમ્મી છે ને આ તમારી નાની માની જેમ નકટા નથી નકટા કે દીકરીઓને ઘરે આવીને પડ્યા રહે. બસ હા ભાભી, હવે વધારે પડતું છે ને બા વિશે બોલવાનું બંધ કરો. અપમાન કરી રહ્યા છો તમે લોકો. હા તમને લોકોને તો જરાય નાક શરમ જેવું છે નહીં, પણ બીજાની ઇજ્જતને ના ઉછાળો ને. હા તો નથી, અમને નાક શરમ નથી ને અમે બાનું અપમાન કરીએ છીએ અને આવી જ રીતે બાનું અપમાન કરતા રહેશું. જો બા આ ઘરમાં રહેશે ને તો બાનું અપમાન થશે. તમારાથી ન જોવાતું હોય ને તો બાને મૂકી આવો. જો એવું લાગતું હોય ને તો કામ વાળી રાખી લેવી. બોલો બોલો, આપણી દયા આવી હતી અત્યાર સુધી કામવાળી રાખવાની કોઈ દી વાત ન કરી. આ બા માથે આવ્યું એટલે કામવાળી રાખી લઈ. બા છોડો માટે ને. છે આ બધું, આપણા માટે નથી કાંઈ. આ ઊંટને ગુંદડી દેવા ના જવાય. એને ફાવે ને તો જાતે કરીને ખાઈ લે. હા તમે એવું જ કામ કરો છો. હવે આ લોકો વિશે કઈ સારું વિચારવાની જરૂર નથી. હા જે લોકો ખુદ આપણા ઘરના બધા લોકો વિશે ખરાબ વિચારતા હોય એના વિશે આવું બધું શું કામ વિચારવાનું? બંધ કરો આ બધું. હજી પણ કહું છું, કેતા હોય ને તો હાથ જોડી લઈએ ભાભી, હાથ જોડીએ, પગ પણ પકડી લઈએ તમારા. તમારે જે કરવું હોય ને કરો. કાં તો આ ઘરમાં બા રહેશે ને કાં તો અમે. તું ઓલા જન્મમાં શું હતી કે પેલા? હે આ ઈનો એ સ્વભાવ આ જન્મમાં આવ્યો હોય ને એવું લાગે છે. જરી કઈ દયા નહીં. હે આ ગૌઢું માણસ છે એની સેવા કરવાની હોય. તમને બહુ દયા આવે છે ને અમે લોકો એટલું હેરાન કરીએ છીએ તોય સમજતા નથી. બાને હેરાન થવા દેવા માટે અહીંયા રાખ્યા છે. હા સાચી વાત છે તમારા લોકોની. આખરે ગમે એમ તોય પછી હવે અમારે લોકોએ તો નિર્ણય લેવો જ રહ્યો. હવારા ઘડીએ રોજે રોજની માથાકૂટ કરવી મોટા ભાઈ. હે એના કરતા કંઈક યોગ્ય વિચારીને નિર્ણય જ લઈ લઈએ ને. આખરે કાં તો આ લોકો છૂટે ને કાં તો આપણે લોકો છૂટીએ. છોડીને હું નિર્ણય તો તમારી સામે જ છે ને. બસ ખાલી મૂકવા જવાના છે. હા વાસ્તે ગાસ્તે મૂકી આવો જેમ વાસ્તે ગાસ્તે લઈને આવ્યા હતા. હા વાજતે ગાજતે જ તે મૂક્યા આવીશું. અમે વિચાર કરીશું. અત્યારે ઓફિસનો સમય થઈ ગયો છે ને બહુ લેટ થાય છે. તો ચાલો આપણે ઓફિસનું કામ બતાવીએ. આ લોકોને તો પછી જોઈ લઈશું. દિવસ તો હાવ બગાડી નાખો છો તમે. હશે જે શું દાંત પડી જાય તારા? માની ગયા. સાચી વાત છે. હવે આપણે ફ્રી. આ છે ને તારું બંધ કરી ઘડી. પપ્પા શું થયું છે? આટલા ગુસ્સામાં કેમ આવ્યા છો અને કેમ આવી રીતના વાત કરો છો? તું તો જાણે એમ વાત કરે છે કે જેમ કેમ કઈ બન્યું જ નથી ને તને કેમ કઈ ખબર જ ન હોય એવી રીતે વાત કરો છો બી. શું બન્યું છે પપ્પા? અમને ખ્યાલ ના હોય તો એમ જ કરીએ ને. અમે તો અહીંયા છીએ, મતલબ ઘરે કઈ થયું છે અજુગતું? ઘરે અત્યારે નહીં, આ છેલ્લા મહિના થાય છે, હળગે છે, ઘર આખું હળગે છે અને તમે હજી પાછા એમ કહો છો કે શું થયું. તમે કોની વાત કરો છો?
એમ તમારા બે આ મારા નમાલા બે દીકરાની વાત કરું છું. તમે આવો દીકરાઓ છો કે કઈ દુશ્મન છો? પપ્પા કેવી ભાષાનો પ્રયોગ કરો છો? અમે નમાલા છીએ? અરે શું કર્યું છે અમે લોકોએ? પહેલા તો અમને સાચી વાતની ખબર જ નથી કે તમે શું કહેવા માંગો છો, કોની વાત કરી રહ્યા છો. કંઈ કહેશો તો ખ્યાલ આવશે ને પપ્પા. શું કર્યું છે અમે? જો આ તારા બા છે, તારા મમ્મી છે, મમ્મી પછી એના બા આપણે આ ભારતી બા. હવે એ બિચારા એકલા છે, એને કોઈ છોકરો નથી, કોઈ રાખવાળું નથી, ગામડે હાવ એકલા રહે છે. જે અમે હું અને તારી મમ્મી બે એને નહોતું આવું છતાંય પરણે આયા લાવ્યા કે તમે આયા રહ્યો, અમે તમારી સેવા કરીશું અને તમારું ઘટ પણ પાળશું એમ કરીને એને પરણે લાવ્યા. તો હવે તમારી બેની વહુ એને રાખવા માગતી નથી, મેણા ટોણા સંભળાવે છે, મેણા ટોણા. અને તમે પાછા સાંભળી રહ્યો છો, પાછા મને પૂછો છો કે આ શું થયું છે ને કેમ એટલા ગુસ્સો કરો છો? પપ્પા પણ જુઓ, આમાં અમારો કંઈ વાંક નથી. અમારે તો નાની માને ઘરમાં રાખવા જ છે, પણ આ અમારા બંનેની પત્નીઓ, આ પત્નીઓ સમજે તો કંઈક કરીએ ને. હા, હું હેતલને સમજાવીને થાકી ગયો, પણ એ એકની બે નથી થતી. હા તે કાંઈ વાંધો નહીં. અત્યારે એમ કહે છે કે મારે મમ્મીના બાને નથી રાખવા, બરાબર? અને તમે એમ કીધું, માની લીધું તમે. હવે કાલ સવારે એમ હોતે ને કે હવે છે ને મારે તમારા મમ્મી પપ્પા નથી રાખવા, તો હું તમે અમે ઘરની બહાર કાઢી મૂકશો. પપ્પા અમે શું કામ તમને ઘરની બહાર કાઢી મૂકીએ? અને આમ પણ આ બધું એ લોકો એટલા માટે કહે છે કે મમ્મીના બા છે એટલે. બાકી સાસુમાં કે વડ સાસુ હોત તો કઈ આવું ના કરત. લે, મમ્મીના બા છે એટલે તો હું મમ્મીના બા એ બા નથી, ગૌઢુમાણા નથી. અરે આ તો હગ્ગી હાહુ છે એની, તમારી વહુની હગ્ગી હાહુ, અને એના હગ્ગા મમ્મી છે. તો કોક બીજું હોય ને, પારકું હોય ને, પારકું અને ગૌઢું માણા હોય ને તો એને રાખવા પડે, નિરાધારનો આધાર બનાય. આ છે ને વૃદ્ધાશ્રમમાં બધે દાન કરે કે એમના નથી કરતા, એ બધાને વીતી હોય, અને વીતી હોય ને એટલે એને એમ થતું હોય કે મારા ઉપર જે વીતે ને એ બીજા ઉપર ન વીતવી જોઈએ, એટલે વૃદ્ધાશ્રમ એટલે દાન થાય છે. અને તમે એક ના આપણા પોતાના છે એની સાર સંભાળ ન રાખીએ કે આવી સમજાવી ન શકો તમે? પપ્પા સમજાવીએ છીએ, પણ કોઈ વ્યક્તિને સમજવું જ ના હોય તો આપણે શું કરી શકીએ બીજું? એ કહો ને તમે. જો પંપાળી ન મને ને આપણે છોકરાને પહેલા સમજાવવાનો હોય. જો સમજાવી ન મને ને તો બે જીકવાની હોતે ને હોય, અને ક્યારે હાથ ઉપાડ્યો અને એવું લાગે ને તો ખીજાઈ જવાનું હોય કે જા વહી જા તારા બાપને કરે. ભલે આપણે એવું કઈ કરવું તો નથી જ આપણે, પણ આવું તમે કરશો ને તો જ એને ભાન આવશે. પણ તમારા બે થાવ નમાલા સોળા એવું બોલવાની તમારામાં તેવડે જ નથી બેમાંથી કોઈ નામાં. પપ્પા અમે કદાચ એવું કરવી ને તો ડાયરેક્ટ એમ બાપાને ઘરે ન જાય, એ ડાયરેક્ટ પોલીસ સ્ટેશને જાય. એ વાતની અમને બીક છે. અને હા, પપ્પાની ઘરે જાય તો પણ વાંધો નથી, પણ નાક તો આપણા જ ઘરનું કપાવવાનું છે ને. અને આવું કંઈક કર્યા પછી જો સમાજમાં કંઈ બદનામી થશે તો પણ પપ્પા તમે તો આવી જ રીતના આવીને અમને જ કહેવાના છો કે નમાલા જેવું કામ કર્યું છે. પોતાની પત્ની ઉપર કોણ હાથ ઉપાડે, કોણ પોતાની પત્નીને આટલું બધું ખીજાય? જો મારી વાત સાંભળ, આવી રીતે ન રહેવાનું હોય, અને ગૌઢું માણા હોય ને એની સેવા કરવાની હોય. કાલ સવારે એની હોતે ને માં આવી રીતે ગૌઢી થાય તો હું એનો ભાઈ એને ઘરની બહાર કાઢી મૂકશે? ત્યાં તો એને ભાઈને ખીજાવા જાય કે આમ ન કરાય, તને એને મોટો કર્યો છે અને હવે તારે એનો સમય આવ્યો હાચવાનો, તું એને ઘરની બહાર ધક્કો મારીને બહાર કાઢશો, ત્યારે તો બે વહુ એની ભાઈને ખીજાવા જાય. અને જ્યારે એના ઘરમાં આવ્યું તો નથી ગમતા. બધી વાત હાચી, પણ હા શું કહું ને તો આ વાત અમને નથી ગમતી. પણ હવે ઘરવાળીઓ ન માને તો શું કરવું? જુઓ મોટા ભાઈ, હામાં પપ્પા જે કહી રહ્યા છે એ બધી વાત તો સાચી જ છે. પપ્પા કંઈ ખોટું નથી કહેતા. આપણા નાની માની સંભાળ આપણે જ રાખવી જોઈએ ને. આમ પણ નાની માને આગળ પાછળ કોઈ છે નહીં, એટલા માટે તો આપણા ઘરના આશરે આવીને પડ્યા છે. અને હા, બંનેની વહુઓ જો આવી રીતના વર્તન કરતી હોય ને તો પપ્પાએ ધ્યાન દોરવાની ફરજ છે. એમાં પપ્પા ખોટા નથી ક્યાંય. કડક થવું પડે તમારે બેને, કડક થવું પડે, સમજ્યા? આવા ઢીલા રહ્યો ને કે હોટલમાં જવું છે એટલે તરત ફૂદડાની જેમ મળે ઉડવા હોટલમાં. એ કે આમ કરો તો એમ કરો, એમ તમે પહેલેથી આમ કર્યું છે ને એટલે જ તમને એ તમારા ઈશારો પર નચાવે છે. હવે આ તમારી વાત, તમારે હું જે બોલું છું ને એ મારું હવામાં જાય, તમારે કાંઈ આવા પડશે ને કાનમાં. પપ્પા જુઓ, આનો એક જ રસ્તો છે. હવે કયો રસ્તો? મને તો એકે રસ્તો નથી દેખાતો. દેખાશે તમને, પણ હવે આ રસ્તો દેખાશે. હા મમ્મી, મને ખબર છે ને ત્યાં સુધી તો આજે ફેસલો થઈ જ જશે. હા હા, જેવી વાત થાય ને એવો તરત તમને ફોન કરી દઉં. હા એટલે હવે વાતાવરણ જોઈને તો એવું લાગે જ છે કે થઈ જ જશે. હો
સારું, મારા ભાભી આવ્યા પછી ફોન કરું. તને શું લાગે છે આજે ફેસલો થઈ જશે? થઈ જ જાય ને. હવે એમાં મોટી વાત શું છે? આપણે જે રીતે વાત કરી છે ને એ પ્રમાણે તો હવે આપણી વાત આ લોકોએ માનવી જ પડશે. સાચી વાત છે. આ લોકોને હવે ખબર પડશે કે આપણે જે કહેતા હતા ને બરાબર હતું. આપણે ક્યાં ખોટા છીએ? હે, આપણે બરાબર જ છીએ આપણી જગ્યાએ. ચાલો હવે એ બધું જવા દો, કામ પતાવી દઈએ પહેલા. હા હા હા, બહુ બધા કામ પડ્યા છે. હા, પતાવી દો કામ, કારણ કે પછી કદાચ તમારી પાસે સમય રહે ના રહે. બરોબર ને? શું આ શું છે? હા, શરત કરી હતી ને તમે લોકોએ કે આ ઘરમાં બે ઓપ્શન તમને આપીએ છીએ, કાં તો તમે બાને આ ઘરમાં રાખો અથવા તો પછી તમે એવું નક્કી કરી લો કે આ ઘરમાં અમને રાખવા છે કે નહીં. કયું હતું તો તમારી શરતનું પાલન કર્યું છે. લો, વાંચી લો. હવે વાંચવાનું શું હોય? જે પણ હોય કહી દો ને. આ શું લઈને આવ્યા છો? તમારી ડિગ્રીને જોઈને હું શું કરીશ? ડિગ્રી નહીં, કદાચ પ્રોપર્ટીનું કંઈક હશે આપણા માટે. હા, વાહ ભાભી વાહ, ખરેખર તમને તો 2-4 એવોર્ડ એક સાથે આપી દેવા જોઈએ. વગર વાંચે ખબર પડી ગઈ. વાંચો વાંચો. શું? છૂટાછેડાનો પત્રક. હા, ગુજરાતીમાં ટાઈપિંગ કરાવ્યું છે. કદાચ તમને ઇંગ્લિશમાં ના ખબર પડી તો પાછળ છે ઇંગ્લિશ વાળું પેજ પણ છે. દેવાંગ, આમાં તો આપણા બંનેનું નામ લખ્યું છે. તો આપણા બંનેનું જોઈ ને. અને આ તમારું અને મોટા ભાઈનું નામ લખ્યું હશે. બરાબર ને? શું મજાક છે? મજાક નથી ગાંડી, આ તો સિરિયસલી જ છે. હા, હવે સાચું જ છે. આજથી કાયદેસરની તું મારી પત્ની નહીં ને હું તારો પતિ નહીં. તું પણ છૂટી, હું પણ છૂટો. શું બોલો છો? આ છૂટાછેડાના કાગળિયાથી મારીશ. હા તો માર ને. બીજા પણ કાગળિયાની કોપીઓ રાખી છે. પણ તમારે આને છૂટું આપવું હોય એમાં મારું ને અશોકનો ડિવોર્સ પેપર લાવવાની શું જરૂર હતી? મોટા ભાઈ આવી શકે એમ નથી ને. મોટા ભાઈ નથી આવી શકે એમ એટલા માટે એમણે મારા પૂજ્ય શ્રીના હાથેથી ને તમારા સુધી આ કાગળ મોકલાવ્યા છે. જુઓ, આ મજાક છે ને એ બંધ કરી દેજો. સારું નથી કર્યા. અમને શું કામ છૂટાછેડા આપો છો? હજી મજાક લાગે છે? સિગ્નેચર થઈ ગઈ છે. તારે ખાલી તારી સિગ્નેચર કરવાની છે. તું છૂટી, હું છૂટો. અને આમ પણ તે જ કહ્યું હતું ને કે આ ઘરમાં કાં તો બે જ વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિ રહેશે, કાં તો તમારા બા રહેશે ને કાં તો અમે રહીશું. તો મેં ઓપ્શનનો સ્વીકાર કર્યો છે કે તને રાખવી નથી. અરે આ તો બાને કાઢવાની વાત કરી હતી, મને નહીં. તે ક્યાં એવું કહ્યું હતું કે બાને કાઢો? તે કહ્યું હતું કે તમારે બેમાંથી શું જોઈએ છે. તો મને જે જોઈતું હતું એ મેં સિલેક્ટ કર્યું. મોટા ભાઈને જે ગમતું હતું એમને સિલેક્ટ કર્યું. હવે આમાં ક્યાં કઈ ખોટી વાત છે? બા પારકા છે, હું તમારી પોતાની છું. આ જીવન પર છે ને હું સાથ આપીશ, બા નહીં. તો કઈ વાંધો નહીં ને. આવો સાથ મારે જોઈતો પણ નથી. જે પત્ની મારી ઉપરવટ જઈને પોતાની મરજી પ્રમાણે જીવન જીવતી હોય એવી પત્નીનું મારે કામ પણ શું છે? હું નથી માનતી. ચલો લઈ જાવ આ છૂટાછેડાના કાગળિયા. અને આ નહીં માને તો પણ છૂટાછેડા થશે તો થશે જ. મેં તો સિગ્નેચર કરી છે, મારી ઈચ્છા તો નથી. આપણે પણ પેલું 3 વાર બોલે ને, છૂટું 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 એટલે છૂટું, પછી બીજું કઈ નવીન નહીં આવે. અને આમ જો મેં છૂટાછેડા આપ્યા પછી આ ઘરમાં તારો જેટલો સામાન છે ને એ બધો ઘરની બહાર ફેંકી દેવાનો છું. પણ અમે મમ્મી પપ્પાને સાચવવાની ક્યાં ના પાડી છે? અમે તો બાને સાચવવાની ના પાડી છે ને મમ્મી પપ્પાને તો સાચવીએ છીએ. કોઈને નહીં સાચવો ને ભાઈ. તમારે શું કામ કોઈને સાચવવા જોઈએ? લગ્ન કરીને મહારાણીની જેમ રહેવા માટે આ ઘરમાં આવી હતી, હે ને? આ તમે ઓર્ડર કરો, અમે કામ કરીએ એવું તમે ઈચ્છતી હતી. હવે ભાઈ અમારી કેપેસિટી નથી, એટલા માટે અમે અમારી કેપેસિટીને જોઈને તપાસીને પછી નિર્ણય લીધો છે પણ કે અમે નહીં સાચવી શકીએ. ભાભી, આ તમે કેવું બોલતા હતા? આ મોટા ભાઈ કહેતા હતા ને કે ખબર નથી ગયા જન્મમાં શેનો અવતાર હશે, પણ મને ખબર પડી ગઈ છે. હડકાઈ કૂતરીનો અવતાર હશે કે જેને ભાવ હોય એને બાજ 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 કરીને બચકા ભરી લેવાના. જુઓ, પછતાશો. આ તમે જે નિર્ણય લીધો છે ને એના ઉપર તમે પછતાશો. મંજૂર છે વાલી, મને પછતાવાનું મંજૂર છે. આખરે આજીવન ખુશીથી રહી તો શકીશ. અને મોટા ભાઈ બિચારા પાપમાંથી છૂટી જશે. કોંગ્રેચ્યુલેશન્સ. તમારી ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. તને પણ કોંગ્રેચ્યુલેશન્સ. વેરી ગુડ. હા, મસ્ત, ફાઇન. જુઓ બા, મેં અને મોટા ભાઈએ મળીને એક નિર્ણય લીધો છે. તમારે જેને આ ઘર છોડીને હવે ક્યાંય જવાની જરૂર નથી. તમે અહીંયા જ રહેશો. અને આ ઘરમાંથી બહાર નીકળવા માટે તમને કોઈ પણ વ્યક્તિ ફોર્સ નહીં કરી શકે.
તમે લોકોએ તો કહી દીધું, બંને વહુઓને પૂછ્યું, વાંધો તો એ બંનેને છે, તમને ચારને કોઈને વાંધો નથી. સાચી વાત છે બા, એકદમ સાચું કહે છે દેવાંગ. જો અત્યારે તો તું કહે છે કે બાએ જવાની જરૂર નથી, પણ તારી અને અશોકની બંનેની પત્ની નથી ઈચ્છતી કે બા આ ઘરમાં રહે, તો પછી એ બંનેને પૂછીને જ નિર્ણય લેવા જોઈએ, નહીંતર પાછી ઘરમાં એની એ જ રામાયણ. શું કામ ને હું શું કામ ને કોઈને પૂછું? આ ઘર આપણું છે મમ્મી. અને આમ પણ એ બંને તો પારકા ઘરેથી આવેલી વહુઓ છે ને ઘરની, તો પછી એમણે આ બધા નિર્ણય લેવાની કોઈ જરૂર નથી. પણ બેટા, લગ્ન કરીને તો આપણે એને આ ઘરમાં લાવ્યા છીએ ને, એટલે એ પણ આપણી જવાબદારીમાં તો આવે જ છે. અરે પણ એમ નહીં, અત્યારે તો એટલું બધું બોલે છે કે પારકી છે અને આ ઘરના નિર્ણય અમે લઈશું, આપણે લેવાના હોય અને બા નહીં જાય ને, તું અત્યારે તો બોલે છે. તો અત્યારે લગી આ સમજ તને પહેલાં નહોતી, પહેલાં આ બધી વાત તારે કહેવાતી નહોતી. હું તારી ઓફિસમાં આવ્યો અને મેં તને ખીજાયો ત્યારે જ તને આ બધી ભાન આવે. અને હું તો ત્યાં સુધી કહું છું, આ અત્યારે ભલે આવું બોલે, પણ હમણાં જાય ને એની વહુ પાસે, એટલે એની વહુ કહે ને આ તરત જ પાછી આખી બાજી ફરી જાય આખી. નહીં ફરે પપ્પા હવે બાજી. આમ પણ ભૂલ હતી અમારા બંને ભાઈઓની કે અત્યાર સુધી પત્નીની વાતોમાં આવીને અમે ક્યારેય પણ એની સામે ઊંચા અવાજે બોલ્યા નથી. પણ હવે પછી એવું ક્યારેય નહીં થાય. અને મેં કહ્યું ને કે મેં અને મોટા ભાઈએ મળીને નિર્ણય લીધો છે, એટલે તમે જરાય ચિંતા નહીં કરો. અને જો બેસો, હા જવા માટે જ આવ્યા હશો ને, પરમિશન લેવા માટે? જવા માટે એટલે છૂટાછેડા આપી દીધા છે અમે લોકોએ. શું? ડિવોર્સ પેપર ઉપર મેં અને મોટા ભાઈએ સાઈન કરી છે અને પેપર એ લોકોને આપ્યા છે. સાઈન કરીને આપે એટલે એ લોકો પણ છૂટા ને અમે લોકો પણ છૂટા. ના દેવાંગ, મારે લીધે તમારા ઘર નહીં ભાંગો. અરે હું તો આજ છું ને કાલ નથી, અને હું તો ક્યાંય પણ મારી બાકીની જિંદગી જીવી લઈશ. તમે લોકો એને છૂટાછેડા દઈ. પણ એક મિનિટ, આપ તું કેવી વાત કરે છે? છૂટાછેડા આપી દીધા, છૂટાછેડા આપી દીધા, તે હું આ કઈ રમતમાં જ છે? એ લોકોને જ જોઈતા હતા છૂટાછેડા. એ લોકોએ શરત મૂકી હતી કે કાં તો આ ઘરમાં અમે રહીશું અને કાં તો તમારા બા રહેશે. એટલે મેં નક્કી કર્યું છે કે અમારે છે ને નાની માને ક્યાંય નથી દખી થવા દેવા. આ લોકોએ ખોટું કર્યું છે તો એ લોકોનું જે જાણે. એને જ્યાં પણ જગ્યા મળશે ત્યાં રહેશે. અને આમ પણ એમના પિયર તો પડ્યા જ છે, પિયર જઈને બેસશે. અમે લોકોએ કહ્યું હતું કે અમને કાઢી મૂકવા હોય ને તો કાઢી મૂકો, પણ બા ઘરમાં નહીં રહે. પણ અમને એમ હતું કે તમને ધમકી મારીશું તો તમે અમારી વાત માની લેશો, સાચે છૂટાછેડા આપી દેશો એવું નહોતું ધાર્યું. જો પણ હવે તો આપી રહ્યા છીએ ને, હવે જોવાની કઈ વાત જ નથી. આપી દીધા છૂટાછેડા, જાવ અહીંયાથી. ના, અમે લોકો ક્યાંય નહીં જઈએ. હા, અમારે લોકોએ છૂટાછેડા નથી લેવા. જુઓ, તમને બંનેને આ બધા નિર્ણય છે ને રમત લાગે છે. હા, માણસો માણસથી જ શોભે. તમને શું લાગે છે કે આ ઘરની અંદર હા હું ના હોય, હા તમારા પપ્પાજી ના હોય, બંને છોકરા ના હોય તો શું આ ઘર ઘર લાગે? પણ તમને લોકોને એમ લાગે છે કે ઘરમાં એક વ્યક્તિ આવે ને તો કામ વધી જાય. અરે કામ નથી વધતું, કામની સાથે સાથે પ્રેમ, લાગણી, સ્નેહ બધું વધે. પણ તમે માત્ર એટલું જ માનો છો કે બસ ઘરમાં વ્યક્તિ આવ્યા એટલે આપણે શું કામ ડબલ કામ કરવા જ જોઈએ, આપણે આવું શું કામ કરવું જ જોઈએ. અને આ જ વસ્તુ કાલે તમારા મા બાપ સાથે થાય તો તમે શું કરો? હા, તમને બંનેને હું સમજાવતી રહી, અને સંબંધની રમત વાત છે કે આજે જોડી દીધા અને કાલે છૂટાછેડા. હા, એટલે તને પણ સમજ નથી પડતી. હા, મા બાપ કરતાં મોટો થઈ ગયો છે તું. એમને ન કંઈ કહો, એમનો વાંક નથી. એમને તો મને હંમેશા સમજાવી છે, પણ મેં જ એમની વાત ન માની. અને તમે લોકો પણ અમને હંમેશા કહેતા રહ્યા કે આવજો અમારા મા બાપ સાથે થાય તો. પણ અમે ક્યારેય વાત વિચારી જ નહીં કે કદાચ થયું તો અમે શું કરીશું. અમે લોકોએ તો ખાલી અમારો સ્વાર્થ વિચાર્યો હતો, બીજા લોકોનું નહીં. પણ સમજાઈ ગઈ છે અમને અમારી ભૂલ, કે અમે ખોટા હતા. જો આટલી ઉંમરમાં છે ને બધાને આવું જ થાય. ઘરમાં બસ હું, મારો પતિ અને અમારા સંતાનો, બસ એ જ અમારી દુનિયા છે. એ જ અત્યારના યુવાનો માને છે.
પણ એ ભૂલી જાય છે કે જો વડીલ હશે ને ઘરમાં તો આપણને ભવિષ્યમાં ક્યારેક એવી આપત્તિ આવી પડે ને તો એનો ટેકો બહુ જરૂરી છે. અને જો એ ઘરમાં એ વડીલનો ટેકો ન હોય અને ઘરમાં કોઈ આપત્તિ આવી પડે ને ત્યારે અત્યારના જે યુવાનો બધા પગલાં ભરે છે ને, આપઘાતના પગલાં ભરે, ભાગી જવાના પગલાં ભરે, આ બધું કોઈ વસ્તુ ન થાય. કારણ કે આ વડીલ છે ને, વડીલ એ દોર છે, દોર. જેમ બળદને કેમ આપણે રાહ રાખવી, આપણે બળદને કાબૂમાં રાખવા માટે, એવી જ રીતે વડીલનો ઠપકો આ સંતાનોને કાબૂમાં રાખવા માટે એ એક લગામ છે, લગામ. અને એ ઠપકો અત્યારના યુવાનોને કોઈને ગમતો જ નથી. પથ્થર ઉપર પાણી રેડ્યા બરાબર છે પપ્પા. આ લોકોને કંઈ સમજાવવાનું નથી. સમજાઈ ગયું, ખબર પડી ગઈ છે અમને. આટલું જલ્દી? અત્યાર સુધી સમજાવતા હતા, આ જ વાત અમે કહેતા હતા કે અલગ નહોતું કહ્યું. પણ આ જ્યાં સુધી માર ન મળે ત્યાં સુધી તો તમે થોડા સમજો એમાંના હતા. સમજી ગયા ને, હવે સંભળાવવાની જરૂર નથી. અમને ખબર પડી ગઈ છે, ગઈડા જ ગાડાવાળ. પણ આવી રીતે દામિની તમે મોઢું બગાડીને એને વાત કરશો તો એના ય દિવસો છે. ના ના પપ્પા, એ તો એમને મને સંભળાવ્યું ને એટલે મોઢું ચડાવ્યું હતું. બાપ, અમે લોકોએ પણ તમારી સાથે ઘણું ખરાબ વર્તન કર્યું છે, ન કહેવાનું કહ્યું છે. અમને પણ માફ કરી દેજો. હવે અમે એવું કાંઈ નહીં કરીએ. હા બા, ક્યારેય નહીં. અને મમ્મી તમારી સાથે પણ ના બોલવાનું બોલ્યા છે. સોરી. દેવાંગ, બહુ નાદાન છે. થઈ ગઈ ભૂલ, સમજાઈ ગયું ને? હવે આવા ખોટા નિર્ણયો નહીં લેતો બેટા. બધા મળી સમજીને હળી મળીને રહ્યો, બસ. પણ આ બધું દિલથી થઈ રહ્યું છે ને, મતલબ પછી જોજો ફરતા નહીં. સાચવવા પડશે બાને. નહીં ફરીએ. આ મમ્મીએ તે દિવસે કહ્યું હતું ને કે આજે એમના બા છે, કાલે સવારે અમારા મમ્મીને કાંઈ થયું, એમને જરૂર પડી તો એ અમારા મમ્મીને સાચવશે. જો મમ્મી અમારા મમ્મી માટે એટલું કરી શકતા હોય તો હું મારા મમ્મીના મમ્મી માટે કેમ ન કરી શકું? સમજાઈ ગયું? હવે કચકચ નહીં થાય? પાક્કું? કોઈ મગજમારી નહીં? બા વાળો વિષય બીજી વાર નહીં ઝૂકલે? તો જાઓ રસોઈ બનાવો. હા, કાગળિયા ડુપ્લિકેટ હતા. તમે સરખી રીતે જોયું નહોતું. મેં કીધું તું ચેક કરજો, ચેક કરજો, પણ કરે કોણ? જલ્દી જલ્દીમાં વાંચ્યું પોતાનું નામ જ. મળો પછી. જોયું ને પપ્પા, જોયું ને? તરત જ ભરી ગઈ. મતલબ મસ્તી કરું છું મમ્મી. હવે વાંધો નહીં આવે, ટેન્શન નહીં લો. એને એની ભૂલ સમજાઈ ગઈ એટલે આપણે બધું આવી ગયું. હા મમ્મીજી, કોનો ફોન હતો? સાંભળ્યું ત્યાંથી મેં. હરખાની જરૂર નથી. કેમ? તારે શું પંચાયત? ગમે એનો ફોન હોય અને તે પૂછ્યું જ છે તો કહી જ દઉં છું કે મારી દીકરીનો ફોન હતો. તને કાંઈ તકલીફ પડી? દામિનીબેનનો ફોન હતો? ઓહ ના, મને લાગ્યું કે કોઈ સારા માણસનો ફોન આવ્યો હશે. એટલે મારી દામિની સારી નથી હે? એમ નહીં મમ્મીજી, તમે સમજ્યા નહીં. મને લાગ્યું કે કુટુંબમાંથી કોઈ મોટાનો ફોન આવ્યો હશે, કે સારા સમાચાર આવ્યા હશે. એટલે શું કરે છે દામિનીબેન? સારું છે એમને? સારું છે. અને એવું કહેતી હતી કે જમાઈ અને દામિની બધા આપણા ઘરે રોકાવા આવવાના છે. શું કામ? મારો મતલબ છે કે ક્યારે અહીંયા આવે છે? કેમ? થઈ રહ્યું. ન ગમ્યું? ન ગમે તોય કંઈ વાંધો નહીં. મારી છોકરીને જમાઈ રોકાવા નથી આવતા. સાચું કહું ને તો સાવ રહેવા આવે છે અહીંયા. શું? પણ શું કામ મમ્મીજી? અહીંયા થોડી રહેવાનું હોય. એનું ઘર છે, એની મમ્મીનું ઘર છે. રોકાવા પણ આવે ને સાવ રહેવા પણ આવે. તમે સમજ્યા ને? દીકરીઓનું સાસરું જેનું સાચું ઘર કહેવાય. જેમ કે હું મારા મમ્મીના ઘરે થોડી જઉં છું. 2 દિવસ રોકાવા ગઈ હોય ને તો પણ તમારા 8 ફોન આવે છે, જલ્દી આવતા રહો, જલ્દી આવતા રહો. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે દામિનીબેન રોકાવા આવે તો ઓકે, પણ રહેવા તો ન જ આવવું જોઈએ. જો મીરાવો, આ મારી દીકરીનું ઘર છે જેટલું મારા દીકરાનું ઘર છે એટલું. અને સાંભળો, વેવાય બીમાર છે ને એટલા માટે દવામાં એ લોકોનું મકાન વેચાઈ ગયું છે. બેસો બેસો, તમે શું કામ ઊભા છો? તો તું શું કહેતી હતી? એ જ કે બેન રહેવા આવવાની છે સાવ. તેને નથી ગમતું. ના, ના. એના મોઢાને જો, હાવભાવ તો જો. એવું બોલી? જો મારી વાત સાંભળ. મારી બેન છે ને અહીંયા જ રહે અને એને જેટલા દી રોકાવું હોય છે ને એટલા દી રોકાય. તમે સમજ્યા નહીં. મારે ને દામિનીબેનને બનતું નથી. અવારનવાર ઝઘડાઓ થાય છે એટલા માટે બોલું છું. બનતું નથી તો આપણે છે ને થોડુંક બનાવવાની કોશિશ કરાય ને. પણ એ તમને ખબર છે ને કે સામેથી ઝઘડો કરે છે હર વખત. દામિનીબેનનો ઝઘડો જ મોટો. બસ અહીંયા અમે બેઠા છે ને મારી બેન વિરુદ્ધ આવું બોલશો. આ તો તકલીફ છે. જીબડો ઘણો છે બોલવાનો.
મારી દીકરી આવે એ ગમતું નથી. જો મારી વાત સાંભળ તું. મારી બેન વીર છે ને એક શબ્દ નહીં બોલતી અને અત્યારના પોરમાં તું છે ને મારો દિવસ બગાડી નાખશો. દિવસ હું આજે આથી ઘરમાં આવી છે તો મને એમ જ છે કે ભાવ બગાડશે તારો. એટલે છે ને મારે એક તો ઓફિસે જવાનું હોય, અહીંયા તમારી હારે ધડ કરીને જાઉં. મારે ઓફિસમાં છે ને કામમાં મન નથી લાગતું. મારી દીકરીનો ફોન આવ્યો નથી કે પંચાયત ચાલુ કરી નથી, ગમતું નથી. પણ એને ગમે કે ન ગમે મારી દીકરીનો ફોન આવશે અને બધાના જ ફોન આવશે. એટલે તારે બહુ છે ને મનમાં લેવાની જરૂર નથી. અને તારા હગાના ફોન આવે ને તો અમે ક્યાં ના પાડી છીએ? વાતું કરો કલાક કલાક. જો મેં તો સારા માટે કીધું હતું. દામિની બેન અને મારી વચ્ચે અવારનવાર ઝઘડાઓ થાય છે એટલા માટે સ્વભાવ તારો છે એવો. મારી દીકરી તો સારી જ છે પણ તને કણાની જેમ ખૂંચે છે. સાચી વાત છે. તમારા બધાના સ્વભાવ તો બહુ સરસ છે. આટલા સરસ સ્વભાવ તો ભગવાનના હતા ને પછી તમારા છે. વચ્ચે ગાળામાં કોઈ આવું સરસ હતું જ નહીં. બસ કરીને આને પાછું ભાષણ આપતાય બહુ આવડી ગયું છે. હવે મારે છે ને તારું ભાષણ નથી સાંભળવું. હું ઓફિસે જાઉં છું અને છે ને બધી તૈયારી કરજે. તૈયારી કરીશ પણ મારી વાત સાંભળતા જાઓ. તમને કહી દઉં, મારા પિયરમાં હતી ને ત્યારે આવું બોલતા આવડતું જ નહોતું. આ બધી હોશિયારી તો અહીંયા આવીને આવી છે. કેમ કોને જવાબ આપવો, કેટલું તીર મારવું, કોને કઈ વાત ખૂંચે છે અને કોને કઈ વાત નથી ગમતી ને એ મને બરાબર ખબર પડી ગઈ છે. કેટલું બધું બોલતા આવડે છે નહીં? પાછી એમ કહેશે કે મને આ બોલતા નથી આવડતું, મને તે બોલતા નથી આવડતું. બધું આવડી ગયું અહીંયા આવીને એમ કહું છું. બહુ હોશિયાર છો તમે. એટલે તો એવું કહેવા માંગે છે કે તું અહીંયા આવીને બધું શીખી છે એમ? હવે છાની મની મૂંગી રે નકર છે ને સેલોટેપ મારીને બે. મને તો એમ લાગે છે કોઈ રીતે મૌન વ્રત કર્યા જ નહીં હોય, લવાર જ કર્યો છે નકરો. અરે નથી કર્યું મમ્મી. કાંઈ વાંધો નહીં. દામિની બેન આવે છે ને તો અઠવાડિયું હું મૌન વ્રત કરી લઈશ. તો મૂંગી જ રહે છે. મારી દીકરીની સામે જીભ ચલાવવાની કોશિશ ન કરતી. ઠીક છે. એવું તમારી દીકરીને પણ ફોન કરીને કહી દઉં. એટલે એટલે એમ કે મારી સામે લવારો ન કરે તો હું કાંઈ પાગલ તો છું. મારી દીકરીનું ઘર છે, મારી દીકરી ગમે તે બોલશે ને તો તારે મૂંગું જ રહેવાનું. એની સામે બોલવાની કોશિશ નહીં કરવાની. રસોઈ શું બનાવવાની છે ખબર જ છે ને કે મારી દીકરીને શું ભાવે છે તો બનાવી નાખવાની. તો એમને ફોન કરી દો કે બનાવીને લેતા આવે કાં તો અહીંયા આવીને બનાવી નાખે. ઘર તો એમનું છે તો કામ પણ તો એ જ કરશે ને મમ્મીજી. બરાબર. હવે તું મને શીખવાડ કે અમારે શું કરવું ને શું નહીં. છાની મને રસોડા ભેગી થાય ને કામ કર. ક્યારે આવે છે? એ બધું તને કહીને આવે? અરે પણ રાંધવું છે એના માટે એટલે પૂછું છું કે ક્યારે આવે છે. બુદ્ધિ વગરના. આ લોકો હજી કેમ ના આવ્યા? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આવી ગયો મારો દીકરો. કેમ છો મમ્મી? બસ મજામાં છું. જય શ્રી કૃષ્ણ સાસુમાં. કમરનો દુખાવો થઈ ગયો છે. એટલો કમ તો સામાન ઊંચો કયો ને ત્યાં થાકી ગયા. આખી જિંદગી મારો બોજ શું ઉપાડવાનો. આટલો મસ્તો મમ્મીજી એક વાર આ એક બેગ તમે ઉચકીને જોઈજો. હું છેક ઘરેથી અહીંયા સુધી આવ્યો ને ત્યાં સુધી બે બેગ એક સાથે ઉચકીને આવ્યો છું. એટલે પણ તો તમારા શાળાને ફોન કરાઈને તો એ સામે લેવા આવત ને બેગ. આટલું બધું વજન અને શું જરૂર હતી? પપ્પા તમને વધારે તકલીફ જેવું તો કંઈ નથી ને? ના ના કાંઈ વાંધો નહીં. હવે ભાઈ આટલા બધા બીમાર પડ્યા તો એક કામ કરો ને દવાખાનું બદલી નાખો ને. ડોક્ટર માફક ના આવતો હોય તો દવામાં. ના ના હવે તો સારું છે. હવે આખું ઘર વહી ગયું. હવે તો સારું થાય કે ન થાય હે. મેં તો જોકે કીધું દેવાકને સમજા કે ભાઈ રહેવા દે ને, હવે એ જે બીમારી છે એ હું ભોગવી લઈ, પણ એકનો બે ન છું કે નહીં. ત્યાં અમારા હારાને ઘરે જ આવી આપણે અને ત્યાં કંઈક સારું મોટું દવાખાનું છે ને ત્યાં બતાવી દઈએ. તો એમાં શું થઈ ગયું વેવાઈ? આ તમારા દીકરાએ બરાબર જ કીધું છે ને. હવે તમે તમારા ઘરમાં રહેતા હોય કાં તો અમારા ઘરે રહેવા આવો, શું ફરક પડે? અને આટલી મોટી ઘટના તમારી સાથે બની ગઈ અને અમે સપોર્ટ ન કરીએ તો કોણ કરે? અરે સાસુમાં તમે સપોર્ટ તો કર્યો જ છે અમને, પણ છતાંય આવી રીતે અહીંયા રહેવા આવવું અને આ બધો સામાન બામાન લઈને અમને થોડુંક પપ્પાને વધારે થોડુંક અજુગતું લાગે છે. ઠીક જમાઈ, તમારી બધી વાત સાચી છે. એટલે તમે એવું માની લીધું કે અમે બધા પારકા છીએ એમ ને? એટલે તમારા લોકોને અહીંયા રહેવા ન હોવાય. જોયું દામિની? તું જ કહેતી હતી કે મમ્મી તમારો જમાઈ તમારા દીકરા જેવો છે. હવે દીકરો ક્યારે માને એવું કે અમારે અહીંયા ન રહેવા આવાય એમ? મમ્મી જમાઈ તો દીકરા જેવો છે જ, પણ અમે આવ્યા છીએ તો તમારા વહુને તો કઈ વાંધો નથી ને? તો એને શું વાંધો હોય? આ મારું ઘર છે એનું નહીં.
એટલે મારા ઘરમાં કોણ આવે કોણ રોકાય એનો કોઈ પ્રશ્ન નથી. અને આવડું મોટું ઘર છે, ઉપરનો માળ આપણે ચણ્યો છે, તો ન્યા રહેજો તમે. એવું જરૂરી તો નથી ને કે તમે અહીંયા રહ્યો નીચેના છતાંય- ઘરમાં. જો વેવાણ તમારા ઘરમાં અમારા લીધે ડખા થાય અમને ન ગમે ને. અરે વેવાય કાંઈ ડખા નહીં થાય. બધું જ આપણે ગોઠવીને રાખ્યું છે. આ ઉપરનો માળ આખો ખાલી કરી દીધો છે તમારા લોકો માટે જ. આમ પણ સાસુમાં શરૂઆતમાં તો બધું મહેનત થઈ જશે, પણ કદાચ અમારે વધારે સમય રોકાવાનું રહ્યું અને પછી કદાચ જો કાંઈ વાંધો ઉઠાવશે તો એવું જોઈ લઈશ. વાંધો ઉઠાવશે ને તો આ તમારી સાસુ અડીખમ તમારી બાજુમાં ઊભા છે, એટલે તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી કે તમને કોઈ કંઈ કહેશે. અને દેવાંગ શું કામ ઉપાધિ કરો છો? કદાચ વધારે રોકાવાનું થાય ને તો એમ પણ આપણું પોતાનું ઘર તો વેચાઈ જ ગયું છે કે નહીં, તો ભાડે બીજે રહેવા જાત તો કેવું ભાડું આપે? આપણે મમ્મીને ભાડું આપી દઈશું. હા 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 એકદમ સાચી વાત છે તમારી દીકરીની. અમે અહીંયા રોકાઈશું પણ મફત નહીં. હા, જે ભાડું બહાર મારે ચૂકવવાનું થાય ને, કદાચ ડિપોઝિટ નહીં આપી શકું પણ ભાડું તો આપીશ જ. ભાડા વગર નહીં રહીએ. એ જમાય થોડાક તો શરમાવ. અમને એ માનવતાની દ્રષ્ટિએ કોઈ મોકો નહીં આપો કે તમારી મદદ કરી શકીએ. હા, ભાડું લેવાની કાંઈ જરૂર નથી. અને જો વેવાણ મેં દેવાંગને ના જ પડી હતી કે તું મારા બીમારી એટલો બધો ખર્ચો નહીં કરે, છતાંય મેં રહેતા મકાને વેચાઈ ગયો, આખો ઘણાય ગયો. ખર્ચો તો કરવો પડે ને. આમ જો આ બધી કરમની ઘટનાએ હોય, આમાં તમે ગમે દવાખાને જાવ ને સારું ન થવાનું એ કઈ વાત નો જ થાય. જાઓ સામાન લઈને ઉપર જાઓ, પપ્પાને આરામ કરાવો. હા, જાઓ જાઓ. બિચારા બીમાર છે અને તમે ગયા ને આવીને બેહાડી દીધા આટલા. જાઓ આરામ કરો ભાઈ. થેન્ક યુ સાસુમાં, તમે અમને અહીંયા આશરો આપ્યો છે. ખરેખર અમે તો ધન્ય થઈ ગયા. ચાલો પપ્પા હવે ચલો. જાઓ ને હવે પથરા નથી, કપડાં જ છે. એ ભગવાન, આટલો બધો સામાન કોણ લઈને આવવાનું કહેતું હશે આને? અરે તું હું એની સામે બરાબર જ કરું છું ને, આવું જ થવું જોઈએ. મેં જો ના જ પડી હતી દેવાંગને ના જ પાડી હતી. અરે પહેલા ના પડે ને, બધું વેચાઈ ગયું પછી ના પાડી. અને મને એમ કહો, આ ભાભીએ વિરોધ ઉઠાવ્યો હતો? એ તો એવી જ છે ને, પણ તારીમાં કાંઈ ઓછી નથી. એને ઠેકીને કહી દીધું છે કે જે થવાનું હશે ને એ હું કરીશ ને એ જ થશે, એટલે તારે લવારા કરવાની કોઈ જરૂર નથી. હા, એકદમ સાચી વાત છે. અરે આ ઘર મારું છે, એમાં ભાભીએ શું વાંધો હોવો જોઈએ? ન જ વાંધો હોવો જોઈએ. અને તું છે ને, તું તો ઘસકાવ છે અને કાંઈક બોલે ને એટલે મને કહી દે છે, એટલે ઉધળી ઉપાડું છે ને. આ તમારા જમાઈને કાંઈ કહું ને તો મોઢું બંધ રાખજો તમે. પણ શું કામ એને હેરાન કરે છે એટલી બધી? બરાબર જ કરું છું. ક્યાં છે ભાભી? હશે. મળી આવો. ભગવાન, કેવું નહીં મીઠું ડબ્બીમાં આટલું બધું છે, પણ અમુક લોકોના મગજમાં તમે નથી નાખ્યું. અહીંયાથી થોડું ટ્રાન્સફર ત્યાં કર્યું હોત ને તો એ લોકો પણ બુદ્ધિવાળા હોત. કેમ છો? તમને હાય, ક્યારે આવ્યા? ધ્યાન જ નહોતું. ક્યારની આ આવી, તમે મને 2 વાર જોઈ અને પછી મોઢું ફેરવ્યું ને ત્યાર. તમે ધ્યાન જ નહોતું મારું. સાચે કેમ છો? મજામાં. તમે કેમ છો? જરાય સારું નથી. તકલીફ તો એટલી છે ને જીવનમાં, પણ કોને કહું? તકલીફને તકલીફ કહીશ તો એ તકલીફને સમજી નહીં શકે. અમારા ઘરમાં છે ને કોઈ તકલીફ હોય જ ના શકે. અમારું ઘર જ એટલું સારું છે. સાચી વાત છે. એટલે તો મારા મમ્મીના ઘરે મારે નથી જવું પડતું. અને તમે જ્યાં સાસરે ગયા છો ને ત્યાં બધા લુખ્ખેશ મળ્યા છે. જ્યારે હોય ત્યારે અહીંયા પડી જાઓ છો. શું કરતા હતા? રસોઈ. લાવ કઈ મદદ કરાવું? બિલકુલ નહીં. હું મારા ઘરની રસોઈ કરી લઈશ, કારણ કે આખા 3 જણા છીએ. મમ્મીજી, તમારા ભાઈ અને હું. 3 જણાની રસોઈ કરતાં વાર શું લાગે? તમે બનાવી નાખી? તમે બનાવી નાખી એટલે? એટલે તમારું રસોડું અલગ આપ્યું છે ને તમને, તો ત્યાં ચાલુ નથી કર્યું રસોડું? બહારથી મંગાવવાનો છો? ઠીક. એટલે હજુ તો ઘરમાં પગ મૂક્યો છે ત્યાં તમે વારો તારો ચાલુ કરી દીધો એમને કે તમે તમારું જોઈ લો, અમે અમારું જોઈ લઈશું. આ 3માંથી કોઈ 4 જણા થાય તો એનું કામ કરવું તમને ન ગમે નહીં? ગમે, કામ કરવાની ના નથી, પણ જ્યારે તમને આખો માળ આપ્યો છે, આખો રૂમ આપ્યો છે, આખું રસોડું આપ્યું છે, તો તમારે ત્યાં કરવું જોઈએ ને. મારે અહીંયા જ જમવું છે આજે. બોલો કેમ થશે? નહીં બને, સોરી. અમારા ઘરના એક રૂલ છે કે નોખા ઘરના લોકો નોખા ઘરમાં રસોઈ કરીને ખાય. નોખા ઘરનું ને આ તમારા ઘરના રૂલ ક્યાંથી આવ્યા? આ ઘર મારું છે ભાભી. આ મારું પિયર છે. અહીંયા રહીશું, અહીંયા મોટી થઈ છું, અહીંયા જ મારો જન્મ થયો છે. અને સાસરે ગયા ને એટલે આ બધા ખોઈ નાખ્યા. એટલે
એટલે એમ કે તમારું ઘર આ ન કહેવાય, તમારું સાચું ઘર તમારું સાસરું કહેવાય, જ્યાં તમારે આ બધા હક જતાવવાના હોય. હવે ત્યાં આટલા હક જતાવ્યા હોત તો આજે અહીંયા જતાવવાનો વારો ન આવત ને. ખબર છે મજબૂરી છે અમારી, અહીંયા આવું પડ્યું છે એટલે જ ને, એટલે જ સંભળાવો છો ને આ બધું. સંભળાવવાની ક્યાં વાત છે? તમારા મમ્મીએ મને લાખ શબ્દો કહ્યા છે તમે આવ્યા એ પહેલાં, તો સીધો હિસાબ છે ને, જેવું કરો એવું ભરો. હા તો કે જ ને, બોબડી બંધ રખાય આપણે. એમ જ કહું છું, બોબડી બંધ રખાય એટલે ભાભી કંઈ સંભળાવે નહીં. જો તમારે અને મારે બહેસ કરીને કોઈ ફાયદો નથી. એક તો સસરા બીમાર પડી આખું ઘર વેચી નાખ્યું, દેવાંગ કુમાર 5 પૈસાનું સેન્સ છે ને એમનામાં, નોકરી કરતા હોત બસ આ ભાભી બહુ થઈ, ક્યાં ના બોલે જ જાઓ છો, બોલે જ જાઓ છો. હા હું કઈ કહેતી નથી એટલે આ તમે છે ને મારા ઘરમાં ઊભા છો, મારા મમ્મીને બોલાવીશ ને તો તમને અહીં ઊભાઈ નહીં રહેવા દે. જોઈએ બોલાવો તમારા મમ્મીને. બેનબા અત્યાર સુધી ડરી ડરીને રહી છું, અને હજુ પણ હું તો એમ જ કહું છું કે માણસે નીતિ નિયમથી ચાલવું જોઈએ. તમને બધો સામાન કાઢીને આપ્યો છે, કરિયાણું પણ ભરીને આપ્યું છે, તો ત્યાં રસોઈ કરીને ખાઈ લો ને. ઉપકાર નથી કર્યો, મારો ભાઈ છે, મારા ભાઈના પૈસાનું આવ્યું છે. તમે તમારા પિયરથી પૈસા નથી લઈને આવ્યા અહીંયા. તમે તમારા પિયરથી પૈસા લઈને જાઓ છો ત્યાં? ક્યાં જવું? અત્યારે તો ઓપ્શન એવો છે ને કે મારે અહીંયા રહેવું પડે એમ છે, પિયરમાં જ રહેવા આવવું પડ્યું એટલે. અને એવું નથી લાગતું કે આજકાલ તમે બહુ વધારે બોલવા લાગ્યા છો? આજકાલ સાચું વધારે બોલવા લાગી છું. અત્યાર સુધી નહોતી બોલતી એટલે બધાને મજા આવતી હતી, પણ હવે જ્યારે હું બોલું છું તો કોઈને ગમતી નથી. તો બંધ કરી દેજો. આ ઘરમાં રહેવું હોય ને તો બોલવાનું બંધ કરી દેજો. અને ના કરું તો બેગ પેક કરી લેજો. કારણ કે મારા ભાઈને ને મારા મમ્મીને છે ને હું જે કહીશ ને એ જ મારી વાત માનશે. કારણ કે એમને તો ખબર જ છે કે એમના ઘરની જે વહુ છે એના લક્ષણ કેવા છે. બોલી લીધું, વધારે બોલવાની કોઈ જરૂર નથી, સમજ્યા? જાઓ તમારું કામ કરો. હું તો પ્રેમથી અહીંયા વાત કરવા આવી હતી કે ભાભીને મદદની જરૂર છે કે નહીં, પણ આ ભાભીને છે ને મદદ કરાવાય નહીં. જરૂર છે, મદદની જરૂર છે. આજની રસોઈ તમે કરશો, કારણ કે મારા એટલા પગ દુખે છે અને માથું તો ચક્કર ખાઈને પડી જાઉં ને એવું થાય છે. હવે શું કામ કરાવ? કારણ કે તમે તો નોખા કરી જ દીધા છે ને. તમે તો અમને ઇનડાયરેક્ટલી કહી દીધું છે કે તમે ભલે આ ઘરમાં આવ્યા, પણ આ ઘર ઉપર તમારો કોઈ હક નથી. બેનબા કઈ સ્કૂલમાંથી ક્લાસ લીધા છે ઝઘડો કરવા માટે? તમારી પાસેથી જ શીખીશું. હું તમારા મમ્મી પાસેથી શીખી છું. ઓલ ઓવર આપણા બંનેના ટીચર તો એક જ છે. મારા મમ્મીને છે ને કંઈ કહેતા નહીં, એમના વિશે બોલ્યા છે ને તો જોઈ લેજો. શું કરશો? શું કરી છે એમ જોવું છે? અત્યારે નથી જોવું, અત્યારે રસોઈ કરવાનો સમય થઈ ગયો છે ને, કાલ બતાવજો. સીધી રીતે છે ને અમારા બધાની રસોઈ કરો અત્યારે. ન કરું તું? મમ્મી ન કરું તો કરું છું ને. વેરી ગુડ, આવી જ રીતે આવશો લાઈન પર. ચીબલી હું એ વખત તો સારું હતું પણ આ દેવાંગ પપ્પા કેમ છે હવે તમારી તબિયત? સારું છે, કાંઈ વાંધો નથી. હા તમારી બપોરની જે દવા લેવાની હતી એ બપોરે દવા લઈ લીધી હતી ને? દવા તો હું છે ને ટાઈમે જ લઉં છું, સમજ્યા? કારણ કે મને ખબર છે કે તું એટલો બધો ખર્ચો કરે છે, અને હું જો દવામાં બેદરકાર થઈ જાઉં તો એ બધું તારો ખર્ચો હેળે ન જાય. એટલે બધું હું ટાઈમે જ દવા લઉં છું અને બધી પરેજી રાખું છું. અને છતાંય કંઈક ગયા જન્મની કંઈક કઠણાઈ હશે ને, ત્યાં બીમારી મારો પીછો નથી છોડતી. પપ્પા આવું શું કામ બોલો છો? આમાં તમારો કોઈ વાંક નથી. જે કંઈ પણ થયું છે એ કદાચ આપણા કર્મોમાં ભોગવવા માટે લખ્યું હશે. અને જુઓ, તમને સાજા કરવા માટે મારે કદાચ જો જમીન આસમાન પણ એક કરી દેવા પડે ને તો હું કરીશ પપ્પા. બેટા એટલી બધી હું કામ તું તકલીફ ભોગવે છો? તને કીધું નહીં મેં, આ બધું છે ને કર્મની કઠણાઈ હોય, કાંઈક ગયા જન્મમાં મેં કાંઈક એવા પાપ કર્યા હોય, સમજ્યા? એટલે આ વખતે મારે ભોગવવું જ પડે, એવું ત્યાં છૂટકો જ નથી. અને માની લે તું સારા મોટા દવાખાને લઈ જાય અને મને તું સારું કરી દે, તો આવતા જન્મમાં જે કર્મ આપણે કર્યા હોય ને એ ભોગવવા જ પડે. કર્મ છે ને હાથ જન્મ લખી છોડતું નથી, સમજ્યા? પપ્પા તમે ઓછું બોલવાનું રાખો ને. ડૉક્ટરે તમને સાફ શબ્દોમાં ના પાડી છે કે તમારે બને ને ત્યાં સુધી બોલવાનું નથી. તમે જો કે જ્યારે હું અહીંયા તમારી પાસે બેસવા આવું ને તો તરત જ આવી બધી વાતોમાં મન પરોવો છો. અને શું કામ ને બધું નકારાત્મક શું કામ વિચારવાનું? આપણી પાસે વિચારવા માટે બીજી પણ બાજુ છે. આપણે સારો પણ વિચાર કરી શકીએ ને કે તમને સારું થઈ ગયું છે, તમે સાજા છો, બધું બરાબર થઈ જશે, તો પપ્પા જલ્દીથી પરિણામ મળશે. જો બેટા, આ
તું હાજો છો ને એટલે આ બધું તને બોલવું સારું લાગે. અને એ બધું હાજા માણા માટે કામનું છે, સારા વિચાર કરાય અને આપણે સારું બોલાય. પણ જે બીમાર માણા હોય ને એને ખબર પડતી હોય આ બીમારી શું કહેવાય. અરે બીમાર માણાને જો પૂછ ને તો એ એમ કે એ ભગવાનને પ્રાર્થના કરે કે તું દુશ્મનને છે ને આવી બીમારી ન દે. પપ્પા ચિંતા ના કરો ને, ભગવાને આપણને રસ્તો બતાવ્યો છે ને, આપણે આવ્યા છીએ ને મારા સાસરિયામાં, હવે બધું બરાબર થઈ જશે. બેટા એ તારી વાત હાસી છે, પણ મેં તને ના પાડી હતી છતાંય તું મને તારા હાહારાની ઘરે લાવ્યો હોય. હવે હું અહીંયા જોઉં છું કે હું આવ્યો ને એ આ તારા હાળાની વહુને જરીકે નથી ગમતું લ્યો. અને એ જો કે એમાં બિચારી એનો કોઈ વાંક નથી. અને એ કોને ગમે? આ 2-4 દિવસ તમે મહેમાન બનીને રહ્યો ને તો જ સારું લાગે. પણ હવે બીમાર માણા અને એ બીમારી સારી ન થાય ત્યાં લગી આપણે પીડ્યું રહેવું ને એ સારું ન લાગે. એટલે આવું બધું ન કરાય. હવે એ લોકોના ઘરમાં ઝઘડા થાય ને એવું આપણે ન કરાય દીકરા. પપ્પા તમે ટેન્શન ના લો ને, મારા સાસુમાએ સામે ચાલીને આપણને અહીંયા બોલાવ્યા છે. એ જ કહેતા હતા કે થોડું ઘણું વાતાવરણ ફરશે, આપણે લોકો અહીંયા આવીશું તો આપણો ખર્ચો ઘટશે, અને ઉપરથી જે લેણામાં આવ્યા છીએ ને એ લેણું દેવા માટે મારી પણ થોડી ઘણી બચત થશે. પપ્પા એટલા માટે તો આ બધું કરી રહ્યો છું ને. સારું તો મને ને જીવના જબરા છે સમજ્યા, એટલે એ એનો જીવ મોટો છે ને એટલે એ બધું આવું કરે. પણ હવે તારા હાળાની બહુ હવે એને તો આપણે માટે પારકા જ કેવી તો, એટલે પછી એ લોકોના હાહુ હશે ઝઘડા થાય અને એ બધું બોલે અંદર એવું ન કરાય. પપ્પા ચિંતા ના કરો, મારા સાસુમાં બધું સંભાળી લેશે. અને વાત રહી મીરા ભાભીની, તો એમને જોતાં મને ક્યારેય એવું નથી લાગ્યું કે એ ખોટી રીતે ક્યારેય કોઈની સાથે ઝઘડો કરે. હા, કારણ વગર જો દામિની કંઈક એને ઉકસાવશે ને તો જરૂરથી કહેશે. એમ ખોટું કંઈ સહન કરી લે ને એમાં ના પણ નથી. અરે પણ હું હમણાં જતો હમણાંની જ વાત કરીને બે રખોડામાં કંઈક બે બોલતા હતા કે તમે પાર્ક ઘરે આવ્યા અને મીરા સામે બોલતી હતા અને દામિની સામે બોલતી હતી અને એ અંદર ઝઘડા થતા જ હોય ત્યાં. હશે, હું મારી રીતે દામિની સાથે વાત કરી લઈશ. પણ તું કંઈ કહેતો નહીં દામિનીને. તમે ટેન્શન નહીં લો ને પપ્પા, હું કોઈને કંઈ નહીં કહું. બસ બસ. સીતાને તો ફોન કર્યો, સિયાને કરતો ફોન, શું કરતી હશે? સવારમાં ક્યાં તો ફોન ઉપાડવાની હતી નહીં, તોય કરું. દામિની મારું ટિફિન તૈયાર કોઈ થઈ દી ન ગયું ઉપાડે, બોલ. કોઈ દિવસ ફોન ન ઉપાડે મારો સવારમાં. સૂતી હોય ને 11 વાગે ઉઠે. સવારમાં કોને ફોન કરતી હતી? સિયાને. સિયાને આટલી વહેલી સવારે શું કામ ફોન કરવો જોઈએ તારે? સુવા દેવાય ને, એનું કામ છે એની રીતે, એને એનું ઘર સંભાળવા દેવાય. લે હું અહીંયા આવી છું, મારી ફ્રેન્ડ છે તો મારે વાત ના કરવી હોય એની સાથે? અહીંયા આવી છે તો કઈ ડિસ્ટર્બ થોડી કરાય કોઈને. તમે તમારું કરો ને, તમે શું કામ મને ડિસ્ટર્બ કરો છો? હું ડિસ્ટર્બ નથી કરતો, હું એટલા માટે આવ્યો છું કે મારે ઓફિસે જવાનું મોડું થઈ રહ્યું છે, મારું ટિફિન તૈયાર થઈ ગયું હોય તો લાવ. હા તો ટિફિન તૈયાર જ છે, તમે જાઓ, ભાભીને કહો, ભાભી આપી દેશે. હા જાઓ. શું? મેં એમને બનાવવાનું કહી દીધું છે, એમને બનાવી નાખ્યું હશે. અરે આપણે ઉપર રહીએ છીએ, તારી ઘરે નથી રહેતા, તો અહીંયાનું રસોડું અલગ હોવું જોઈએ. ઉપર ક્યાં છે? મારા ઘરની ઉપર જ છે ને, તો એ મારું ઘર ન ગણાય? અને ઉપર નીચે બધું અમારા નામે જ છે. દામિની, બધું તારા નામે નથી, તારા મમ્મીના નામે છે. હા તો એ મારું જ થયું ને, એ મારું મારા ભાઈનું જ કહેવાય, બાજુવાળાના નામે નથી. પણ નથી તો અલગ વસ્તુ છે. આપણે અહીંયા રહેવા માટે આવ્યા છીએ, કોઈના માટે બોજ બનવા માટે નહીં. મુદ્દો શું છે તમારો? મુદ્દો એ છે કે તે જેવી રીતે ભાભીને કહ્યું છે ટિફિન બનાવવા માટેનું, એવી રીતે તું ઉપર પણ ટિફિન બનાવી શકે. રસોઈ અને બધું જે કંઈ પણ કામકાજ છે બધું ઉપરનું અલગ હોવું જોઈએ, નીચેનું અલગ. ભાઈ તમે કેરી ખાઓ ને, ગોટલીથી તમારે શું લેવા દેવા છે? ટિફિન હું બનાવું, મમ્મી બનાવે કે ભાભી બનાવે, શું ફેર પડે છે? ફેર પડે છે દામિની. આપણે લોકો કદાચ અહીંયા આવ્યા એના બદલે બીજી કોઈ જગ્યાએ રહેવા ગયા હોત તો ત્યાં તારે કામકાજ ના કરવા પડે? ગયા હોત તો ને, ગયા હોત ને તો ખબર પડે કે ઘર કેવી રીતે ચાલે છે. હા મને સલાહ શિખામણ આપો છો, પેલા તમે જુઓ ને કે તમે શું કર્યું. બાપની પાછળ બધું ખર્ચી નાખ્યું, 1 રૂપિયો નથી વધ્યો. હવે દામિની આવી રીતે સંભળાવવાની કોઈ જરૂર નથી. કેમ ન સંભળાવે? બીજાને સંભળાવવું હોય ત્યારે બહુ સારું લાગે છે. કંઈ સંભળાવતો નથી તને.
માત્ર કહી રહ્યો છું કે આપણું ઘર અલગ છે તો આપણે આપણા ઘર પ્રમાણે રહેવું જોઈએ. અને આ વાત પણ તને ખોટી લાગતી હોય ને તો મારે તારી સાથે કોઈ મગજમારી ખોટી કરવાની થતી નથી. સારું, અલગ છે ને તો એક કામ કરો, હર મહિને છે ને મારા મમ્મીને તમે પૈસા આપી દો અને ગમે ત્યાં રહેવા જઈશું ને તો 20-25 હજાર તો આરામથી ડિપોઝિટ હશે. તો પહેલાં છે ને જઈને મારા મમ્મીને જમા કરાવો. અલગ રાખવું જ છે ને તો બધું અલગ જ હોવું જોઈએ. ખબર પડવી જોઈએ ને કે પૈસા ક્યાંથી આવે છે. અરે મારી માના ઉપકાર ગણો ને એટલા ઓછા છે કે તમને અહીંયા રહેવા દીધા. તમેની પૈસા આપવા માટે મેં ના નહોતી પાડી. જ્યારે આપણે અહીંયા આવ્યા હતા ને ત્યારે પણ મેં જ વિનંતી કરી હતી કે અમે દર મહિને તમારું ભાડું આપી દઈશું. પણ મમ્મીજીએ ના પાડી. એ જમાઈ પાસેથી રૂપિયા નથી લેવા માંગતા તો હું શું કરું? દીકરો ગણે છે ને એટલે. પણ આ જમાઈને દીકરો થતા આવડતું નથી. સવારમાં એટલી બધી લાભ કરવાની શું જરૂર હતી? સીધી રીતે ટિફિન લઈને જતો રહેવાય ને. દામિની એવી વાત થઈ કે તું જે અત્યારે તારી ભાભી સાથે કરી રહી છે એવું જ કદાચ જો મારો ભાઈ હોત કે પછી કોઈ બીજું વ્યક્તિ હોત ને એ તારી સાથે કરતું હોત ને તો તને સમજણ પડે કે આ શું કરી રહી છે તું. એ ન ભૂલતા કે તમે મારા ઘરમાં ઊભા છો, હું તમારા ઘરમાં નહીં કે મન ફાવે એવું બોલો છો. આ ઘરમાં રહેવું હોય ને મારા ઘરમાં તો જેવી રીતે હું કહું ને એવી રીતે રહેવું પડશે. મારા ભાભી પણ હું જેમ કહું ને એવી જ રીતે રહે છે. આ ઘરમાં છે ને મારું અને મમ્મીનું પહેલેથી ચાલતું આવ્યું છે ને ચાલતું રહેશે. દામિની તું કોઈ વ્યક્તિને તારી આંગળીના ટેરવા નીચે રાખીને તું જેમ ચાહે ને એમ નચાવવા માંગે છે પણ આ ખોટું કહેવાય. આવી રીતના કરવાથી કોઈને કંઈ મળવાનું નથી. ઉલટાનું ભાભીના મગજમાં જે રોકાશે એને થશે કે આ લોકો બોજા સ્વરૂપ બનીને અહીંયા આવ્યા છે. ભાભીની ચિંતા તમારે કરવાની જરૂર નથી. ભાભી એમનું જોઈ લેશે. એમને ઉપાધિ હશે ને તો મારા ભાઈને કહી દેશે. તમે તમારું કરો ને. અને એમાંય તે આ પપ્પાનું બહુ કહેતા હતા ને. અને તમારા પપ્પા, હું તો સાજો થઈ ગયું છું, નોકરી ગોતી લઈશ, આ કરી લઈશ, તે કરી લઈશ. ઘરમાંથી હરામ જો બહાર પગ મૂકતા હોય ને તો. હા, હમણાં એમની તબિયત થોડી ઘણી મતલબ કે ક્યારેક ક્યારેક બગડે છે એટલા માટે થઈને મેં જ ના પાડી છે. દામિની પ્લીઝ સમજવાની કોશિશ કરને બકા. જો હું સમજુ છું, મને ન સમજાવ. મોડું નથી થતું. આમ તો મેં કંઈ કહ્યું હોય ને તો 5 મિનિટ નથી ઊભું રહેવાતું તમારાથી. મારે મોડું થાય છે, લેટ થઈ જશે ને અત્યારે મને સલાહ શિખામણ દેવી છે તો તમારી પાસે સમય છે? કારણ કે અત્યારની 5 મિનિટ આવનારા સમયના 5 કલાક કે 5 દિવસ બચાવી શકે એમ છે. જો એક સમજે કામ ને કરો, તો તમે ટિફિન લીધા વગર ન જાઓ તો જ તમને સમજાશે. તને ક્યાં કોઈ ફરક પડે છે હું જમું કે ના જમું? આમ પણ બધું થોપી તો દીધું છે નીચે. મીરા બાબુ, આ ટિફિનનું દામિનીએ તમને કંઈ કહ્યું હતું? તમારું ટિફિન અહીંયા નથી આવ્યું. તમારા રસોડામાં જોઈ લો. દામિનીને મેં વાત કરી તો એણે કહ્યું કે મીરા ભાભીને વાત કરી છે એટલે એમણે ટિફિન તૈયાર કરી દીધું હશે. બનાવવાનું ટિફિન? હા, ઓફિસે જવાનું મોડું થયું છે એટલે. બરાબર. તો મારો પ્રશ્ન છે કે તમે કેટલા વાગે ઓફિસે જાઓ છો, ક્યારે મોડું થાય છે, ક્યારે નથી થતું? દેવાંગભાઈ, આ બધી ફરજ દામિની બેનની આવે છે, મારી નહીં. આખો દિવસ પાડાની જેમ સૂતું રહેવું છે, કોઈ કામ કરવું નથી. અને હું આખા ઘરના ઢસડા એકલી કરું છું એ નથી દેખાતું? દેખાય છે ભાભી, બધું જ દેખાઈ રહ્યું છે કે દામિની અહીંયા આવ્યા પછી કેટલી બદલાઈ ગઈ છે, કેવી રીતે રહે છે અને તમને કેટલા હેરાન કરી રહી છે. મને નથી ગમતું કે હું આવી રીતે તમારી પાસે ટિફિન લેવા આવું. ભાભી શું કરું, મારી પણ મજબૂરી છે ને. હવે એ ઘરના કોઈ કામકાજ નથી કરવા માંગતી અને બધું તમને સોંપી દે છે તો મારો શું વાંક છે? તો હું શું કરું? તમે મને જ કહો ને, મારો આમાં શું વાંક છે? મમ્મીજી પણ જ્યારે હોય ત્યારે મને જ બોલતા હોય છે અને પછી હું સામે બોલું ને તો કોઈને ગમતું નથી. જો દેવાંગભાઈ, તમે ઘર વેચી નાખ્યું, તમારા પપ્પા બીમાર છે, એમાં મારો કોઈ વાંક નથી. હું માનું છું કે હા દુઃખની વાત છે, પણ તમે વિચાર કરો કે હું શું કરું આમાં? કંઈ નહીં, તમારો તો કોઈ વાંક ગુનો પણ નથી અને તમારે કોઈની સાથે કોઈ લાગતું ઓળખતું પણ નથી. છતાંય આ બધું તમારે સહન કરવું પડે છે. ભાભી માફ કરજો પણ મારી પાસે પૈસાની સગવડતા નથી ને એટલા માટે બીજી કોઈ જગ્યાએ ભાડે જઈ શકું ને એવું કંઈ નથી. જો અહીંયા આવ્યા એના કરતાં બીજી કોઈ જગ્યાએ જતા રહ્યા હોત ને તો વધારે સારું હતું. પણ મને કોઈની પાસેથી ઉછીના પાછીના 1 પણ રૂપિયાની સગવડતા ન થઈ ને એટલે છેલ્લે મારે આ નિર્ણય લેવો પડ્યો. છોડો એ બધું. તમે આટલા બધા દુઃખી ન થાવ. હું જાણું છું કે તમારો આમાં કોઈ વાંક નથી દેવાંગભાઈ.
અને તમને એ શું કહેવાનું? તમે મારી જેમ હેરાન જ છો ને. દામિની બેન જેવી પત્ની મળે ને તો માણસ હેરાન થઈ જ જાય. અને તમારા નહીં, આપણા બંનેના સાસુ ખબર નહીં પોતાની જાતને શું સમજીને બેઠા છે. આખો દિવસ બસ રોપ જમાવ્યા કરે છે. આ બનાવી નાખો, ઓલું કરી નાખો, આ કામ કરો, પેલું કામ કરો. અરે નોકરાણી નથી, વહુ છું આ ઘરની. કોઈ દિવસ વહુની જેમ ટ્રીટ તો કરતા નથી. હા, કહેવાય ને કે કૂવામાં હોય એવું હવેડામાં આવે. સાચું કહું દેવાંગભાઈ, હું જ્યારે પરણીને આવીને તો મને બોલતા જ નહોતું આવડતું. મને ખબર જ નહોતી પડતી કે લોકોને જવાબ કેવી રીતે અપાય. પણ આ રોજ બોલીને આ લોકોએ મને આવી કરી નાખી છે કે કોઈ પણ માણસ સીધી વાત કરે ને તો પણ મારો જવાબ આડો જ હોય છે. એમાં અધૂરામાં પૂરું. હવે દામિની આવી છે. ભાભી, હું એટલું જ કહીશ કે દામિની કે મમ્મીનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો. પણ જો બની શકે ને તો તમારા મગજ ઉપર કંટ્રોલ રાખજો. કારણ કે આ લોકો તો પહેલેથી આવા જ છે. એને તો પોતાના મનનું ધાર્યું જ કરવું ગમે છે. જુઓ ને, દામિની પરણીને એક પત્ની બનીને ઘરમાં આવી હતી, પણ છતાંય પત્ની તરીકે ક્યારેય રહી નથી. મને દબાણમાં રાખે છે, મારા પપ્પાને જેમ ભાવે એમ બોલે છે, અને ક્યારેક ક્યારેક તો એવું પણ કહી દે છે કે આ ડોસાને મરી જવું વધારે સારું છે. તમે જ કહો, મારી સામે મારા પપ્પાને આવું બધું કહેતી હોય, મને શું થતું હશે? પણ છતાંય કડવા ઘૂંટડા પીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી ને મારી પાસે. એટલા માટે તે ચૂપચાપ બધું સહન કરી જાઉં છું. જુઓ ને, અહીંયા આવ્યા પછી પણ ઉપર નીચે આવી રીતે ધક્કા ખવડાવ્યા કરે છે. એક ટક પણ ઘરમાં રાંધ્યું નથી એણે. જો જાણું છું દેવાંગભાઈ કે તમારો કોઈ વાંક નથી. સોરી કે આવતા હવે તમને પણ આટલું બધું બોલી ગયું. ના ના, તમારું ટિફિન હું બનાવીશ આજથી, ચિંતા નહીં કરતા. પણ દામિની બેનને નહીં કહેતા કે હું બનાવવાની છું, નહીતર એ પણ આવી જશે ખાવા માટે. એમને એમનું જે કરવું એ કરવા દો. તમારા ટિફિનની જવાબદારી આજથી મારી છે, ઠીક છે? તમે તો સમજો જ છો, પણ ભગવાનને પ્રાર્થના કરું કે દામિની એકવાર સમજી જાય. ચિંતા તો મને મારા પપ્પાની થઈ રહી છે કે કાલે ઉઠીને હું ઘરે નહીં હોઉં અને મારા પપ્પાને કંઈ થયું તો દામિની તો એને પૂછે એમાંની પણ નથી. ચિંતા ન કરો, ઈશ્વર બધું સારું કરશે. ભગવાન તો બધું જોવે જ છે ને કે એને ક્યાં ને કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે. આજ નહીં તો કાલ દામિની બેન પણ સમજી જશે. પણ ત્યાં સુધી તમે શાંત રહેજો. હા, સમજે તો સારી વાત છે. કામ કરો, અશોકનું ટિફિન બહાર મૂક્યું છે ને એ લેતા જાઓ, હું એમને બીજું ભરી આપું છું. એમને બની ગયું છે. થઈ જશે ને એડજસ્ટ? થઈ જ જાય ને દેવાંગભાઈ, હું તો ઘરે છું, મારા માટે બપોરે બનાવી લઈશ. થેન્ક યુ ભાભી. વેલકમ. જય શ્રી કૃષ્ણ. સાંજે પણ અહીંયા જમવા આવતા રહેજો. હા, આજકાલ સમાચાર પણ કેવા આવે છે ફોનમાં. આટલી નાલાયક ભાભી હોય ને તો તને ઠેકાણે કરવી પડે. દામિનીને મારે શીખવાડવું પડશે કે જો આવું ન થાય તો પહેલેથી ચેતી જાજે. કેવું ન થાય? એ જ કે નણંદ બિચારી એની ભાભી પાસે રહેવા આવી અને 2-3 દિવસો ધક્કા મારીને કાઢી મૂકી. આવી તો કાંઈ નાલાયક હતી હશે? આવી જો મીરા કરે ને તો તને ઠેકાણે કરી દો. મમ્મી, આપણા ઘરની વાત આ મીડિયા સુધી કેવી રીતે ગઈ? મીડિયા સુધી? અરે આ તો ન્યૂઝ. એ લોકો છે ને ભવિષ્યની ખબર અત્યારે છાપી દીધી છે, કારણ કે આપણા ઘરમાં પણ છે ને 2-3 દિવસમાં આવું જ થવાનું છે. કેમ? શું થયું? અને આપણા ઘરમાં કેમ આવું થાય? જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી હુંની આંચ નહીં આવવા દઉં તારા પર. વેમ છે તમારું, કારણ કે મને તો ખાવા પીવાની ના પાડી દીધી છે આ ઘરમાં. કેમ? ખાવા પીવાની શું કામ ના પાડે? એના બાપના ઘરેથી પૈસા આવે છે કે રોટલા આપે છે કે તને ના પાડે ખાવાની? હવે તો એને જ ખબર હોય ને. અને એમાંય તે વાંધો એને ખાલી મારાથી જ છે ને. મેં કહ્યું હતું કે દેવાંગનું ટિફિન બનાવી નાખે, તો એમને તો ઓહોનું ટિફિન બનાવી દીધું, મારી ના પાડી દીધી. આ દેવાંગે મને ખુદ કહ્યું કે ભાભીએ કહ્યું છે કે મને ટિફિન બનાવી દે છે, પણ તારું જમવાનું નહીં બનાવે, એટલે મારે એકલું રાંધવાનું. એટલે એને એવું છે કે મારી દીકરી આ ઘરમાં વધારાની છે એમ ને? એક મિનિટ ઊભી રહે. હમણાં એને છે ને બરાબરની ઉધળી લાવું છું. શું કરે છે? ખબર નહીં, હશે ક્યાંક ટલ્લા મારતી હશે. મીરા, અહીંયા આવતો. મીરા, તને બોલાવું છું. કેમ? આ ઘરમાં રોટલા તને મારી દીકરીના ભારે પડે છે? કેમ એને જમવાનું ના પાડી? મેં ક્યાં ના પાડી? દેવાંગે ખુદ કહ્યું મને
કે ટિફિન તમે એમને બનાવી દીધું છે પણ મારી જમવાની ના પાડી દીધી છે. એવું પણ કહ્યું હતું કે તમે છે ને બેનબાને ખબર ન પડવા દેતા. લે કરો વાત. બેનમાને ખબર ન પડવા દેતા. કેમ? ખબર પડ્યા વગર નહીં રહેશે. મીરા, તું કઈ માટેની બની છો? પોતાની નણંદ બિચારી દુખિયારી આ ઘરમાં આવી છે રહેવા અને તું આવી રીતે એને હેરાન કરે છે. દુખિયારી મોઢા પરથી લાગે છે કે જરા દુઃખ હોય? અને તારા મોઢા પરથી લાગે છે કે તું ભોળી હોય. હું ક્યાં ભોળી છું? મેં તો કહ્યું જ નથી. જો મમ્મીજી, દેવાંગભાઈને પણ નાશ પાડી હતી, પણ આ તો મને દયા આવી ગઈ ને એટલા માટે હા પાડી કે બિચારા આખો દિવસ ભૂખ્યા રહેશે. એ માણસ તો સાવ નિર્દોષ છે. હા હા, એટલે પેટ મેલી મારી દીકરી છે એમ ને? જમાઈ જેવો ભોળો છે ને. જાતે જ કહી છે બોલો કે પેટ મેલી મારી દીકરી છે. વધારે ના બોલો. અને મમ્મી, તું જોયું ને, દયા એમને ખાલી આ જમાઈ ઉપર જ આવી, નણંદ ઉપર ન આવી. નો જ આવે ને. નણંદને ભગવાને હાથ પગ આપ્યા છે, સ્ત્રીનો અવતાર આપ્યો છે. તો તને પણ સ્ત્રીનો અવતાર આપ્યો છે, ભગવાને પણ તને 2 હાથ આપ્યા છે, તો તું કર ને. તો હું તો કરું જ છું ને. તમારું, મારું, અશોક અને દેવાંગભાઈનું બધાનું કામ કરું તો છું. મારી દામીની દીકરીનું શું તને બળ પડે છે કરતા કામ? હા, કાઇન્ડ ઓફ. અને હવે તો એવું જ રહેશે, કારણ કે હું તમારા ઘરની નોકરાણી નથી કે તમે ગમે ત્યારે ગમે તે બોલો ને હું સાંભળી લઉં. જોયું મમ્મી? જોયું તમે? જોવત છું, કેટલા સમયથી જોતી જ આવી છું. જો કાન ખોલીને સાંભળેલ છે મીરા, કે છે ને આ ઘરમાં તારા બાપાના ઘરેથી રૂપિયા નથી આવતા, મારો દીકરો કમાય છે ને તું ખાય છે. બાપા તો દામિની બેનના પણ નથી અત્યારે, તો પણ એને રોટલા મળે છે કે નહીં? ભાઈ તો છે ને, ભાઈ જીવે છે મારો. તો તમારો ભાઈ છે ને મારો પતિ છે, સમજ્યા? પહેલા મારો ભાઈ થયો હતો, પછી તમારો પતિ. 100 વાતની એક વાત છે, હું દામિની બેનની રસોઈ કરીને નહીં આપું. અને 100 વાતની એક વાત છે કે તારે મારી દીકરીનું બધું જ કામ કરવું પડશે. રસોઈથી માંડીને કપડાં આપણે બધું તારે જ ધોવું પડશે. મારી દીકરી આમથી આમ ચમચી નહીં મૂકે. તારે પોસાય તો રે, નકર ઘર ભેગી થઈ જાય તારા પિયર. હું શું કામ જાઉં? મારા પતિને છોડીને હું ક્યાંય જવાની નથી. જે લોકોને મારાથી તકલીફ હોય ને પોતાના ઘરે, હું ઘર તો છે જ નહીં કા. એટલે મારી દીકરીને મેણા મારે છે? હે, મારી દીકરીને મેણા મારશે તું? જો મમ્મીજી, સીધી વાત છે. દામિની બેનને અડધું કામ કરાવવું જોઈએ. જો એ અડધું કામ કરવા લાગશે ને તો રસોઈ પણ બનાવી આપીશ અને કપડાં પણ ધોઈ આપીશ. તમે કચરા પોતાને વાસણ કરી નાખજો. નહીં કરે. અડધું કામ તો શું, પા ભાગનું કામ પણ મારી દીકરી નહીં કરે. તો નહીં બને. આખી રોટલી તો શું, પા ભાગની રોટલી પણ નહીં આપો. તો હું પણ જોઉં છું કે તું ધારે એ થાય છે કે હું ધારું એ થાય છે. જોયા કરો. આખી જિંદગી જોવામાં તો કાઢી તમે. મમ્મી, હમણાં તો બહુ બોલતા હતા ને કે મારી બહુ મારી સામે ન બોલે, આમ કરી નાખું, તેમ કરી નાખું. આ એક એંગલથી મને લાગતું નથી કે તમારું કંઈ સાંભળતા હોય ભાભી. ઝઘડાવા માંગો છો? અમને બંને સાસુઓને ઝઘડાવા માંગો છો? શરમ કરો, શરમ. ભગવાન શરમ તો તું કર. એક નણંદ આવી છે એને સાચવી નથી શકતી. આ બધાની ભાભીઓ જો કેવી નણંદને સાચવે છે, અને સારું. બિચારી દુખિયારી. સારું દામિની બેન, ઠીક છે. આજ પછી દેવાંગભાઈનું ટિફિન પણ હવે નહીં બને. હવે તમે બંનેનું બનાવી નાખજો. દામિની, તારી ભાભી કહે છે ને તો ટિફિન નહીં બનાવતી. હું પણ જોઉં છું કે દેવાંગ કુમાર કેવી રીતના ભૂખા જાય છે. જે કરવું એ કરો, પણ આજથી દેવાંગભાઈનું ટિફિન પણ પાછું બંધ. ટણી કરે છે હરામી માણસ. આમ તો એના બાપ એમ કહેતો હતો કે મારી દીકરી ગરીબ ગાય જેવી છે. આ ગરીબ ગાય જેવી. નરેશભાઈ, નરેશભાઈ. હા, એટલે તમે આયા. હા, ભાઈ તમે આટલું મોટું ઘર મૂકી અને આવી રીતના શેરી વચાડે ખાટલો નાખીને આરામ કરો છો? આ તો વળી કેવું કહેવાય? પણ શું કરવું બેન, તમારી દીકરી દામિની એ મને એમ કે તમે શું ઘરમાં પીડ્યા રહેશો, અને તમે એમ કહેશો કે તમારે ઘરમાં રહેવાય, અને દામિની મને ઘરમાં રહેવાની જ ના પડે છે હસોડી. અરે વેવાઈ, કેવી વાત કરો છો તમે? મારી દીકરી પર કેમ બ્લેમ કરો છો? મારી દીકરી દામિની ક્યારે એના સસરાને કહે જ નહીં કે તમે ઘરમાં ન રહેતા, ઘરની બહાર રહેજો, ઘરમાં આરામ ન કરતા. તમે પણ મારી વહુની જેમ મારી દીકરી પર બ્લેમ કર્યા કરો છો. જો હું એમ એને ફરિયાદ નથી કરતો, આ તો તમે મને પૂછ્યું ને એટલે મેં કીધું. અને જોકે દામિની મને ના પડે કે તમારે ઘરમાં ન પીડ્યું રહેવાય, બહાર જવાય, જોકે એની વાત એ હાશી છે ને. હવે આવો બીમાર માણા એ કંઈક થોડો કોઈને ગમે આવે એ ઘરમાં પીડ્યો રહે. અરે એવું કાંઈ ન હોય, બીમાર તો બધાય પડે, પણ તમે આવી રીતના મારી દીકરીને કઈ કહી ન શકો. ચોખ્ખી વાત છે. ના ના, હું એની ફરિયાદ નથી કરતો. અને બીમાર માણા ઘરમાં પીડ્યો રહે ને તો બીજો સામેવાળા હોત ને ઘરના બધા બીમાર થાય. એટલે એ કહે છે ને એ બરાબર જ છે. અને તમારી દામિની છે ને
આમ ગણો ને તમે એમ કહેશો એ કાંઈ નથી કહે એમ, કાંઈ નથી કહે એમ, પણ એ મારા દેવાંગને હોતે ને જેમ તેમ સંભળાવે છે. જો એ તમે નહીં માનો. તમે એક તો ફરિયાદ કરી પછી બીજી ઉપરથી ફરિયાદ. તમે પાછા એમ પણ કહો છો કે મારા દેવાંગ સાથે ઝઘડે છે. મારી દીકરી ક્યારેય મારા જમાઈ સાથે ઝઘડે જ નહીં, નકર બધું જ મને કહી દે કે મમ્મી આ આવું થયું ને તેવું થયું. પણ તમે વેવાઈ છો એટલે મારાથી કઈ કહેવાય નહીં. પણ એક દીકરીની મા તરીકે એટલું તો કહી શકું કે મેં મારી દીકરીને શીખવાડ્યું છે કે વડીલને ક્યારે હેરાન ન કરવા, એટલે ક્યારે એ હેરાન ન કરે. એ મને ગળા સુધી વિશ્વાસ છે ભાઈ. અરે હાલો, મને હેરાન કરે તો કાંઈ વાંધો નહીં, હું તો છે ને એ બધું સહન હોતે ને કરી લઉં. તો પછી દેવાંગ કુમાર સાથે શું કામ ઝઘડો કરે? હા, દેવાંગ કુમાર સાથે કોઈ ઝઘડો કર્યો જ નથી, નકર મને તરત ખબર પડી જાય. અરે દેવાંગને તો તમે વાત જવા જો એવી રીતે બાતે સર સંભળાવે છે. એ તમારામાં કંઈ કમાવાની તેવડ નથી એટલે મારા બાપને ઘરે આવીને પીડ્યા છો અને તમારા બાપના હિસાબે આયા, અમારે તો દુઃખી થવાનું ને એમ કરીને નો કહેવાના શબ્દો છે ને એને સંભળાવે છે. અરે વેવાય, કદાચ બની શકે કે કુમાર વ્યવસ્થિત કામ ન કરતા હોય, પગાર સારો ન લાવતો હોય તો પ્રેમથી બોલતી હશે, નહીં કે તમે જે રીતના રજૂઆત કરો છો એવી રીતના. અરે જો હું સંતંત્ર કંઈ ખોટું નથી, મને કહે ને એનો કાંઈ વાંધો નહીં, પણ મારા દીકરાને ફાવે એમ સંભળાવે છે ને. દેવાંગી બિચારો શું કરે હવે? એ એના બાપની એની મજબૂરી છે. હું બીમાર છું ને એ એની મજબૂરી છે એટલે એ અહીંયા લાવીને મને અહીંયા સારવાર કરાવે છે. જો દામિની સારી કહેવાય. જો તમારી સાથે ને દેવાંગ સાથે આવું વર્તન કરતી હોત ને તો કોઈ દિવસ એ કહેત નહીં કે મારા મમ્મીના ઘરે ચાલો. અને અમે તમને કઈ કહીએ છીએ ઉલટાનું? મેં તો તમને એમ કીધું હતું કે આ ઉપરનો માળ ખાલી કરાયો તમારા માટે, અને તમે દીકરીની મારું નામ લ્યો છો. અરે જોકે દામિની તો નાજ પડતી હતી અહીંયા આવવાની, પણ દેવાંગ છે ને પરણે અહીંયા લાવ્યો છે સમજ્યા. એ એમ કહેશે કે ત્યાં કંઈક મોટું દવાખાનું હોય ને ત્યાં મારે બીમારીની સારવાર કરાવે ને તો મને જલ્દી સારું થઈ જાય. એ તો દેવાંગ કુમાર તમારા દીકરા છે ને એટલે તમે વખાણ કરો છો. અને આમે કહેવત છે સમાજમાં કે વરને તો વરની માં જ વખાણે, ભલે બાડો બોબડો લૂલો લંગડો જેવો હોય એવો, પણ એની માં તો એને એમ જ કે મારો દીકરો હાથ હોનાનો છે. આ એવી વાત થઈ. કાંઈ વાંધો નહીં, તમ તારે તમારી દામિની હારી છે, હું એની ના નથી પડતો. તો પછી મારી દીકરી આટલું બધું તમારા બાપ દીકરાનું રાખે છે છતાં પણ મારી દીકરીને તમે વગોવો છો અત્યારે. વગવતો નથી, ખાલી દેવાંગારી હારી રીતે રહે ને તોય ઘણું સમજ્યા. ભલે મને ભલે એ તમ તારે પાટું મારીને ઘરમાંથી કાઢી મૂકે, મને એનો કોઈ અફસોસ નથી અને હું કોઈ ફરિયાદ નહીં કરું. અત્યાર સુધી મેં તમને કોઈ દિવસ કાંઈક કીધું કે મારી યારે આમ કરે છે તેમ કરે છે? આ તો હું બહાર આવીને પીડ્યો રહ્યો છું. મારે હવે જેટલું જીવવું એટલું કે અમારે જીવવાનું છે. અને દેવાંગને મેં ના જ પડી હતી કે તું મને આવું બધું હેરાફેરી કરાયમાં અને આ મારી કંઈ બીમારી હારી નહીં થાય. છતાંય બિચારો એટલો બધો રીબાય છે ને એ હોતે મારી પીડાથી એ રીબાય છે. બીમારી મને છે, રીબાય છે એ બિચારો. જોવો વેવાય, આ બધા દુખણા તમને છે ને કેવો ને તો મેળ નહીં આવે. તમે આવી રીતના શેરી વચ્ચે આરામ કરો ને મને મેળ નહીં આવે. એની કરતાં તમે રૂમમાં હાલો અને તમારા રૂમમાં જઈને તમે આરામ કરો. હાલો ઊભા થાવ. હવે ક્યારે એવું ન કહેતા કે મારે અહીંયા બહાર આરામ કરવો છે. ઊભા થાવ, હાલો. હા, ઉકલી નથી ગયો ને? જીવે છે મૂવો હજુ. પપ્પાજી, ઓ પપ્પાજી, ચલો ઊભા થાવ. ચલો. પણ મને ચક્કર જેવું આવે છે. ઊભા થાવ ને છાના માના, બહુ નાટક કરીએ. આ જ્યારે આરામ કરવો હોય ને ત્યારે બસ તમને કંઈક ને કંઈક થઈ જાય, ઉધરસ આવી જાય, ચક્કર આવી જાય. ચક્કર જ આવે છે, મરી નથી જવાના તમે. તમે આ શું વાત કરો છો? મેં તમને કહ્યું હતું ને કે આ સમય છે ને મારે આરામ કરવાનો છે, તો આ સમયે તમારે અહીંયા નહીં સૂવાનું. કારણ કે એસી અહીંયા છે ને તો મારે અહીંયા જ સૂવું પડે, બેડરૂમમાં ના સૂઈ શકું. તો જાઓ તમે થોડી વાર માટે બહાર બેસો, બહુ વધારે તડકો નથી. હા, ચાલો જાઓ. પણ તમે મને આવી બીમાર હાલતમાં બહાર કાઢશો? આ તમે આવું કરશો? કહ્યું ને બીમાર છો, મરી નથી જવાના. એક વાતમાં ખબર નથી પડતી તમને? મને તો એમ થાય છે કે એની કરતાં એક કામ કરો ને, મને ઝેરની બાટલી લાવીને મને આપી દો ને, એટલે મારો જીવ વયો જાય અને તમે બધાય છૂટો. ખરેખર સાવ સાચું કહો છો. તો અત્યારે ને અત્યારે લઈ આવો.
હા આપી દો, કારણ કે ગમે એમાં ભેળવીને આપી દેજો, કારણ કે ગમે એવો માણસ હોય એને પોતે કે ઝેર નથી પી શકતો, એની હિંમત ન હાલે. તમે કંઈક વસ્તુમાં ભેળવીને મને પાઈ દો ને એટલે હું છૂટો થઈ જાઉં. પણ એમાં એવું છે ને કે હું સામેથી આ ભેળવીશ, દવા લઈ આવીશ, તને પાઈશ, તો એ પાપ મારા માથે ચડશે. એના કરતાં તો એક કામ કરું ને, હું છે ને તમને પૈસા આપું છું, વધારે ને ખાલી 50 રૂપિયાની દવાઓ આવશે. 50 રૂપિયાની દવા લઈ લો, તમને છે ને મસ્ત મજાનું ખાવાનું બનાવી દઈશ, તમારું ફેવરેટ. હવે માણસને મરવું જ છે તો છેલ્લી વાર પોતાનું ફેવરેટ ખાઈને ન મળે, તો એક કામ કરો, એ વસ્તુ બનાવી દઈશ, એમાં તમે જાતે ભેળવી દેજો ને જાતે ખાઈ લેજો. બહુ બેટા, હું તો છે ને તાપીમાં કૂદકો મારીને મરી જાઉં, પણ તો મરતા કેમ નથી? અરે મારો દેવાંગ આખી જિંદગી બિચારો રીબાઈ, સમજ્યા કે મારા બાપને આત્મહત્યા કરવી પડી. મારામાં કાંઈ નહીં ને, એ પોતે પોતાને ગુનેગાર માને ને, એટલે મારે આ જીવવું પડે, નકર મારે જીવવાને મારે જરી કંઈ શોખ નથી. થોડા દિવસ તમને યાદ કરશે ને, એમને સાચવવા માટે હું છું ને. હવે તમે જ મને કહો, જ્યારે મમ્મીજી ઉપર ગયા ત્યારે દેવાંગને બહુ ખોટું લાગ્યું હશે ને, રોયા હશે, પણ કેટલો સમય? મહિનો, દિવસ, 2 મહિના, પછી માણસ ભૂલી જાય ને. અત્યારે જિંદગી જીવે જ છે ને, કંઈ મરી તો નથી ગયા ને. માણસ જિંદગી જીવવાનું ભૂલી ન જાય કોઈની પાછળ. એટલે છે ને આ બધા ખોટા બહાના ન આપો ને મારી સાથે અત્યારે તત ન બાંધો. જાઓ તમે અહીંયાથી જાઓ, મારે આરામ કરવો છે. ભગવાને કેટલો નિષ્ઠુર છે. અરે તમારી હાહુને લઈ લીધી ત્યારે અમને બેયને હરવાટ લઈ લીધા હોત ને તો મારે આ દિવસો ન જોવા પડત. પણ કઠણા એવી કે એ ગુજરી ગઈ અને સુખી થઈ ગઈ, અને મને ભગવાને જીવતો રાખ્યો અને હજી દુઃખી થાવ છું. હજુ મોડું નથી થયું. હા, તમારે આવું કરવું જોઈએ ને તો કરી શકો છો. અને બધા કામ છે ને ભગવાન જાતે ન કરે, ક્યારેક આપણે ખુદને કંઈક કામ કરવું પડે છે. કહેવાય છે ને કે કર્મો કરવા જોઈએ, તો એક કામ કરો, તમે જાતે જ કર્મ કરો. આ મારા બાજુવાળા છે ને, એને ખેતીવાડીની બહુ જ નોલેજ છે. કહેતા હોય તો મોનોકોટો લઈ આવો. મેં કીધું નહીં દેવાંગની મને છે ને, મેં કીધું નહીં દેવાંગની મને ફિકર થાય છે, નકર તો ક્યારનો મરી ગયો હોય. અને હું તમને બસ હવે બાના ન બતાવો. આ હાથ જોડવાના અને આ બધા બીમારીના નાટક છે ને મારી આગળ ન ચાલ. શરમ નથી આવતી? જ્યારે હોય ત્યારે એમ કહેતા હોય છે કે મેં તો કહ્યું હતું કે મારી પાછળ એટલો બધો ખર્ચો ના કર, આ ના કર, તે ના કર. તો પહેલા ભસવું જોઈએ ને. જો તમારે એક વિનંતી કરું, તમારે જે મને કહેવું હોય ને, પાટું મારવું હોય તો પાટું મારો, જે કરવું હોય મારી યારે કરો, પણ તમે છે ને મારે દેવાંગને કાંઈ ન કહેતા. હવે કરવા માટે તમે કઈ બાકી રાખ્યું છે? આખું ઘર વેચાઈ ગયું, સાવ બરબાદ થઈ ગયા. આ મારા પિયરે આવવું પડે છે, અને અમારા પિયરે આવે છે જરા શરમ નથી આવતી? આખો દિવસ અહીંયા સૂતા રહો છો. કહેતા હતા ને મને તો સારું થઈ ગયું છે. બસ પોતાને આરામ કરવો હોય, પોતાને કંઈ કામ ના કરવું હોય ને, કામની વાત આવે એટલે ભાઈ બીમાર થઈ જાય. નહીં, એવું નથી. કોઈને શોખ થોડો હોય આવી રીતે તમારા આવા આકરા શબ્દો? કોઈને નહીં હોય, પણ તમને તો છે જ. નથી એવું. મારે કઈ આવા આકરા શબ્દો સાંભળવાનું કઈ મને કઈ શોખ નથી. ભાલાની જેમ વાગે છે અહીંયા. પપ્પા, અત્યારે તો ફક્ત છે ને આવા આકરા શબ્દો બોલું છું. મને કંઈક એવું આકરું કરવું પડે ને એના પર મજબૂર ના કરો. આ ઉંમરે છે ને તમે એવું બધું સહન પણ નહીં કરી શકો. હું મારીશ તો તમને વધારે ખોટું લાગશે. અરે એવું હું કામ તમારે બોલવું જોઈએ ને? આ બધા તમે જે કરો છો ને એ પાપ કરો છો, સમજ્યા? જે તમે મારી હારે કરો છો ને એ ભગવાન ન કરે, તમારા સંતાન તમારી હારે કરે, સમજ્યા? એક વારમાં તમે સમજશો નહીં ને. ચાલો ઊભા થાઓ. કયું ને ઉઠો એમ. જાઓ આવતાને બોલાવું નહીં ને ત્યાં સુધી. સારું થયું કે તમે મને આ કામ અપાવ્યું. આનાથી મને બહુ વધારે ફાયદો રહેશે. અરે કામ કેમ ન અપાવું? હે, તમે મારા બનાવી જવો. અરે પપ્પા, મારા પપ્પા અહીંયા કેમ? મારા પપ્પા બહાર કેમ સૂતા છે? પપ્પા, 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 શું થયું છે? કેમ આયા? હા, આવી રીતે અહીંયા કેમ? આ તમે બહાર સૂતા હતા, ઘરે સુવાય ને? તમારી તબિયત એક તો સારી નથી. હા, જો બેટા, મને છે ને દામિનીએ ઘરમાંથી કાઢી મૂકી. શું? હા, કેવી વાત કરો છો? એ કે તમારે આવીને હું પીડ્યા રહેશો, જાઓ બહાર. નગર મારી હાલત ખરાબ જ હતી. પછી મેં કીધું એની સામે મારે બોલવું અને ઘરમાં ઝઘડા થાય એને કરતાં હું સાનું મનો થઈ ગઈ છે હવે તો. પપ્પા, હું તો કહું છું કે દામિની આપણને બંનેને મારી કેમ નથી નાખતી?
બસ એ જ બાકી રાખ્યું છે તમારી બહેને. તમે આ કેવી વાત કરો છો? આ બાબતની તો મને કઈ ખબર જ નથી. શું વાત કરું? હું છે ને છેલ્લા 3 દિવસથી ટિફિન લઈને નહોતો આવતો. તમે જાણો છો આ વાતને? અરે શરમ આવતી હતી મને. રોજે રોજ અમે ઉપર રહીએ છીએ અને નીચે ટિફિન માંગવા આવવાનું. અમે ક્યાં સુધી તમારા ઘરે બોજ બનીને રહીએ? અને ઉપરથી બાકી હતું તો આજે મારા પપ્પાને ઘરની બહાર કાઢી મૂક્યા. જાણો છો ને મારા પપ્પાની હાલત કેવી છે, તમને ખબર તો છે ને? હા, મને બધી ખબર છે, પણ તમારે આ વાત મને પહેલા ન કરાય. પેલા શું કઈ કઈને થાકી ગયા અમે તો. જો તમારે બે માણામાં ઝઘડા થાય એવું શું કામ અમારે કરવું જોઈએ? હવે અમારી કરમની કઠણાઈમાં તમે શું કામ પણ ભોગવો છો? કરમની કઠણાઈ એક તો તમને અહીંયા રહેવા લાવી છે કે જેથી કરીને જલ્દી તમે સાજા થઈ જાઓ. સાજા થઈએ એટલા માટે નહીં, પણ દામિનીને ઘરના કામકાજ ના કરવા પડે ને, બધું તમારી બૈરી ઉપર થોપી દે ને, એટલા માટે અમને અહીંયા લઈને આવી છે. અને બીજો ફાયદો એનો એ હતો કે બધી વાતમાં મમ્મીજીનો સાથ સહકાર મળી રહેશે, એટલા માટે જ અમને અહીંયા લાવી છે. અમને જેને આમ આંગળી ઉપર નચાવે છે તમારી બેન. પણ જો ભલે ને ગમે એમ પણ એ આયા આપણે રહેવા દેશે ને એટલે અરે પણ રહેવા દે છે તો શું કરીશું? આપણે કોઈ કૂતરા કે બિલાડા નથી કે કોઈ બટકું રોટલો ફેંકશે ને એ ખાઈને જીવતા રહીશું. આપણું પણ પપ્પા કંઈક સોમાન છે ને. અને જો મારા ઘરમાં આવેલી મારી પત્ની એ મારા પપ્પાનું જો ઇજ્જત કે સોમાન ન જાળવી શકતી હોય ને તો મારે નથી રહેવું એ રીતે. જુઓ અશોકભાઈ, હું છે ને તમને પર્સનલી હાથ જોડીને વિનંતી કરું છું કે મને છૂટો કરો. છૂટો એમ ક્યાંથી કરું? આવી રીતે તમારું અપમાન કર્યું છે. તમારા પપ્પા બીમાર છે છતાંય ઘરની બહાર કાઢી મૂકે. જો મારી વાત સાંભળો, હું છે ને હું આ બધું નહીં હલાવી લઉં, કારણ કે હું છે ને હાસુ હોય ની બાજુ હાલવા વાળો માણસ છું. સમજ્યા તમે? ઓળખીએ છીએ તમને, પણ સમજવાની જરૂર અમારે નથી. સમજવાની જરૂર તમારી બહેનને છે. અરે પણ દેવાંગ, તો આપણે ઘરે જાવીને ત્યાં આ વાત કઈ ઉખેડતા નહીં. કેમ કેમ ન ઉખેડવી? અરે ઉખેડશો ને તો દામિની વધારે ભડકાશે અને એ વધારે ઝઘડા કરશે. અને જો મીરાબેન કે પછી આ તમારા મમ્મી અને એ હોતે ને એની સામે બોલશે અને વધારે ઝઘડા થાય ને એની કરતા એકવાર મોટો ઝઘડો થઈ જાય ને એટલે આ વાતનું છે ને પૂર્ણ વિરામ આવે. અરે પણ હું કામ તમે આ બધું હું કામ કરો છો? હવે મારા લીધે તમે નહીં ઝઘડા કરો અને હું ભલે ને કાલ સવારે મરી જાવ, મને કોઈ ફરિયાદ નથી. સમજ્યા? કોઈ વિશે કોઈ ફરિયાદ નથી. તમે મરી જજો અને તમારા પછી હું ઝેરના ટીકડા ખાઈને હું મરી જઈશ. બનેવી બસ કરો. આ વાતનો ફેસલો છે ને અત્યારે થશે, અને એ પણ ઘરે જઈને. અરે તમે બે મારા હાવ નાખી દીધા જેવો માણસ છું. હવે નથી એક પગ છે ને મારો શમશાનમાં છે અને બીજો પગ આ જિંદગીમાં છે, તો એની માટે તમે હું કામ તમારો સંસાર હળગાવો છો? ભલે ને જે થાય મને કહું છું નહીં, કાંઈ વાંધો નથી, મને હારામ હારું છે. બસ લ્યો, આ તો હું અહીંયા આવીને પીડ્યો હતો ને તમે જોઈ ગયા. એ સારું થયું કે અમે જોઈ ગયા, નહીતર તમે કેટલું બધું સહન કરો. હા, અમે આવી ત્યારે તમે ઘરે હોવ અને અમે જ્યારે ઘરની બહાર નીકળી જાવી એટલે તમે બહાર. આ તો થોડી કાંઈ જિંદગી કહેવાય? જિંદગી નથી, પણ છતાંય તે જીવી રહ્યો હતો એટલા માટે, કારણ કે મને છે ને તમારી બહેનનો વિચાર આવતો હતો. સમાજમાં લોકો શું વાતો કરશે, કેવી રીતે રહીશું. પણ હવે છે ને મેં નિર્ણય કરી લીધો છે. હવે આ સહન નહીં થાય મારાથી. ચાલો પપ્પા, ઘરે હાલો. જઈએ. ચાલો હાલો ઘરે. જરાય ચિંતા નહીં કરતા, જે થવાનું હશે ને. દામિની, તારો સોસરો તો બહુ વિચિત્ર માયા છે. એ તો છે જ ને. મારો બેટો શેરીની બહાર બેઠો રોતો તો તારા નામના. તો મેં જ કાઢ્યા હતા ને એમને. મને તો ખબર જ હતી, પણ તને ખબર છે આ તારું શેરીની વચ્ચે નામ લઈ તો મારે કહેવું તો પડે ને. મેં કીધું કે મારી દીકરીને તમારે વગોવા નથી થતી. એકદમ સાચું કર. બોલ, એક તો આ ઘરમાં આવ્યા છે, તમારા લોકો ઉપર બોજ બનીને બેઠા છે, અને પાછા હા એને પડ્યા પાથરા રહેવું છે. કામ ધંધો કઈ કરવો નથી અને તગડી મૂક્યા હતા. એક વાત કહું, આ ડોસાને કોઈક બાનું કાઢી કે દવાખાને લઈ જવો છે, એ બાને કંઈક આખી લઈ જાય ને ધક્કો મારી દે ક્યાં એટલે કામ પતે. આજે મને ખબર પડી કે ગઢા લોકોને ઘરની બહાર કાઢવા હોય ને તો કોઈ પણ બાનું કરીને બહાર ધક્કો મારી દેવાનું. એ દોઢી, આ તને ખરા સમય કોણે આવવાનું કીધું? અને અમે તો કોની વાત કરતા હતા, ભાન છે? ત્યારની સાંભળતી હતી ઊભી ઊભી.
દામિની બેનના સસરાની વાત કરતા જા જા ખોટી. અમે તો બીજા કોકની વાત કરતા હતા કે ન્યૂઝમાં આવું આવ્યું હતું. પણ સાંભળવું શું કામ જોઈએ? તમારે બીજાની વાતો શું કામ સાંભળવી જોઈએ? ટેવ હોય ને બેટા, ટેવ હોય ગામની વાતો સાંભળવાની, અને એ જ ધંધો થઈ ગયો છે. તમે મારા પોતાના છો મમ્મીજી, આઈ લવ યુ. હા તો ગામની વાતો સાંભળવાનો જેને શોખ હોય એને એ પણ શોખ હોય ને કે ઘરમાં શું વાત કરે છે, ગૂંચણ પૂછડ કરે છે. તને એવું પહેલે ટેવ પડી ગઈ છે. મેં રેકોર્ડિંગ કર્યું છે. મને લાગ્યું કાલ સવારે કોઈ મારી વાત ન માની હોય તો. એટલે એટલા ચાલાક માણસ છે. મોઢાપતિ લાગતી નથી, ચાલાક નહીં. પણ હવે ખબર પડી કે મેડમ અહીંયા ઘરમાં રહીને હું બધા ભવાડા આદરે છે. મને લાગે છે કે બધાના ઘરમાં જે નાટક થતા હશે ને એ વહુ જ કરાવતી હશે, તે જ થાય. એટલું બોલો છો. જો દામિની બેનના સસરાને પાછા બોલાવી લો, નહીતર પછી મારે બધાને કહેવું પડશે કે તમે લોકો શું કરો છો. જો જે હોય તે. પણ અમારી વાત એ હતી કે તારે ડાપણ કરવાની કઈ જરૂર નથી. અમે માં દીકરી જે કરી છે ને એ કરવા દો. તારે હંમેશા મૂંગું જ રહેવાનું, મોઢા મગ ભરાઈને, બરાબર? આવો ડાપણ પપ્પા. કરવાની- બસ અમને રાયડું નાખતા સિવાય કઈ બીજું આવડતું જ નથી. કેમ? ક્યાં રાડું નાખી છે? આ જો ને વહુ આ ક્યાંની બક કરે છે તો મારે ચૂપચાપ સાંભળ્યા કરવાનું. ઈ ક્યાંની લવારા કરે છે? અરે વહુને છે ને કઈ કહેવાની જરૂર નથી. તમારી દીકરીને કયો. એ તું એનો ભાઈ છો કે દુશ્મન છો? હે આ બેની તરફદારી કરવાની બદલે તું આ વેવાઈ પક્ષની તરફદારી કરે. હે અને કાદો કરો ને સાસુમાં. તમે કેમ આ વિચાર નથી કરતા? શું વાંક છે મારો કે મારા પપ્પાનો? મારી દીકરી જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી બસ આ જેવો ચીલો તમે શીખવ્યો છે એવી રીતના જ અમારા ઘરમાં રહે છે. કોઈ દિવસ એક પણ વસ્તુ એને પોતાના હાથેથી કરી નથી. હા, બધું ગોદવતા જ આવ્યા છીએ. આ બોલવું ના જોઈએ પણ આજે તો બોલી જ. અરે પણ જમાઈ, આ ભાભી આવી છે તો એ કામ કરે કે નહીં? પણ દામિનીને શું કામ કરવાનું? હે તમે જ કહો ને. આ નણંદ જ્યારે ભાભી પાસે આવે તો નણંદને આરામ જ કરવાનો હોય ને. રહેવા દો સાસુમાં, બધું દેખાઈ રહ્યું છે. કોણ કેવી રીતના ઘરમાં રહે છે ને કોણ કેવી રીતના રાખે છે. અરે ભાભી સારા વ્યક્તિ કહેવાય કે આવી રીતના પારકાનો ભાર ઉપાડે છે. અને આમ પણ રોજ સવારમાં વહેલા ઉઠીને કામે લાગી જાય છે, તે સાંજે અમે ઘરે આવીએ ને ત્યારે પણ એ કામ જ કરતા હોય છે. અને આ તમારી દીકરી ઓર્ડર ઠોક્યા સિવાય બીજું કઈ કરતી નથી ઘરમાં. એ તો ઘરની દીકરી કહેવાય. તો દીકરી તો ઓર્ડર જ કરે ને. અરે પણ વેવાણ, આવી દીકરી અને વહુમાં ભેદ ન કરાય. તમે તો તમારી મન તો એ બે હરખા જ કહેવાય. મીરા ઈ ને દામિની ઈ જ કહેવાય. જોવો વેવાય, આ બેને સરખી જ રાખું છું, પણ એને બળતરા થાય છે કે મારી નણંદ ઘરમાં આવીને કામ ને કેમ નથી કરતી. બસ મમ્મી છોડો ને. એમ પણ અમારા પતિને છે ને એની પત્ની છે બધાય સારા લાગે છે. અરે સારા લાગે છે એટલે મમ્મી તમને ખબર છે એક તો હા બીમાર હતા, અહીંયા આરામ કરતા હતા અને એને દામિની એક ઘરની બહાર કાઢી મૂકી. જો અશોક, 100 વાતની એક વાત છે. હવે દામિની બેન જેવું વર્તન એના સસરા સાથે કરે છે ને એવું હું તમારા મમ્મી સાથે કરીશ. એટલે તમે તમારા સસરાને ઘરની બહાર કાઢી મૂક્યા ને તો હવે તમે પણ આ ઘરમાં નહીં રહો. શું કામ? આ મારું ઘર છે, તારા ધણીનું પછી, અને આ દસ્તાવેજ મારા નામનો છે. હું વિચારું, હું જે માનું ને એ જ બધું થશે અહીંયા. સારું, તો આપણે ઘર મૂકીને જતા રહીએ. જ્યારે પ્રોપર્ટી આપણી હોય ને, માવતર આપણા હોય ને, તો આપણે અહીંયા રહીને શું તો કરવાનું? તારે જાવ હોય તો જા ને, પણ મારા દીકરાને શું કામ લઈ જાય છે? પણ એક વાત સાંભળી લો સાસુમાં, મારે પણ તમારી દીકરી છે ને એકથી લાખે નથી જોઈતી. બહુ સહન કર્યું અમે, થતું હતું ને ત્યાં સુધી. જે દીકરી મારા બાપને મારવા ઉપર તુલી આવે, હવે એને કરવી છે શું? રાખો તમારી દીકરીને અહીંયા. પંપાળ્યા કરજો બેઠા બેઠા ને તમારી આ જે 2% શિખામણ છે ને એ આપ્યા કરજો. જોઉં છું હું પણ. અરે પણ આવી રીતના મારી દીકરીને ન કહી શકો તમે. કયા જ શકે ને. તમે કોઈની દીકરીને ગમે તેમ કહી શકો, પણ તમારી દીકરીને કોઈએ કંઈ નહીં કહેવાનું. બિચારા કુમાર સવારથી સાંજ સુધી ભૂખ્યા રહેતા હતા. એક ટિફિન બનાવતા એને આળસ આવતી હતી. એ તો સારું થયું કે કુમારને મેં ટિફિન આપ્યું. હું એમનું ધ્યાન રાખતી હતી. નહીતર તમારી દીકરી એ તો એને પણ મારવા બેઠી છે. અને તમે અત્યાર સુધી કાંઈ નથી બોલ્યા ને. આજે છેલ્લો અને પહેલો મોકો છે. જો હવે પણ કાંઈ ના બોલ્યા ને તો આજ પછી આ બધું તમારે સહન કરવાનું રહેશે. નહીં, ઘણું સહન કરી લીધું છે. પણ મને છે ને આ બેનની વાત નહોતી ખબર કે એ અહીંયા કેવો વ્યવહાર કરે છે. પણ આજ બધી ખબર પડી છે ને એટલે તું હાસુસ કહેતી હતી કે આ બેન થોડા દિવસે ને થોડા દિવસે અહીંયા આવે છે અને વધારે ટાઈમ અહીંયા રોકાય છે. એનું કારણ હું જ પડી. આજ મને ખબર પડી કે એને ઘરના કોઈ કામ ન કરવા પડે ને એટલે આવું કરે છે. અરે પણ તું પણ આની વાતમાં. અરે જો વેવાણ, તમે છે ને બધાય આવી રીતે લડાઈ ઝઘડા નહીં કરો. અને દામિની વહુ છે ને અત્યારે હું અહીંયા સૂતો હતો
અને મને એણે આશી ઘરની બહાર કાઢી મૂક્યો અને ન કહેવાના શબ્દો કીધા અને છતાંય મારે આ વાત કોઈને કરવી નહોતી. પણ આ દેવાંગ અને અશોક બે જોઈ ગયા અને મને બધી વાત કરી એણે. ત્યારે મેં એને કીધું બધું કે દામિનીએ મને ઘરની બહાર કાઢી મૂક્યો એટલે મારે કહેવું પડ્યું. નકર અત્યાર સુધી મેં બેમાંથી કોઈને કંઈ અને આવું પહેલી વાર નથી બન્યું. અને પહેલા પણ એકવાર દામિનીએ અમારી ઘરે આવું કર્યું જ હતું. હવે છે ને કંટાળી ગયો છું. મને છે ને આઝાદ કરો સાસુમાં. છોડો. હું છે ને ડિવોર્સ પેપરના કાગળિયા મોકલાવી દઈશ. ના ના સાઈન કરીને મોકલજે એટલે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. દેવાંગ કુમાર આવી રીતે તમે છૂટાછેડા ન થઈ શકો મારી દીકરી સાથે. અશોક ચાલો તમે પણ ઊભા થાઓ. બિસ્તરા પોટલા બાંધીને નીકળી અહીંયાથી. કારણ કે આ પ્રોપર્ટી તો મમ્મીજીની છે ને, આપણી થોડી છે. બરો પણ જુઓ, કોઈને ક્યાંય જવાની જરૂર નથી. અને દેવાંગ, મને નહોતી ખબર કે તમે મને છૂટાછેડા આપવાની વાત કરશો. હું માનું છું કે મારી ભૂલ છે. હું અહીંયા મારા પિયરે આવી તો બધાને મારા ઈશારા ઉપર નચાવવા માંગતી હતી કે બધાને જેમ હું કહું ને એમ જ કરે. પણ હું ખોટી હતી. મારો આ ઘર પર કોઈ હક નથી. જુઓ દેવાંગ, તમે જેમ કહેશો ને હું એમ જ રહીશ. પણ પ્લીઝ છૂટાછેડાની વાત ના કરો. ને તારા બધા નાટક આ બધું 2 દિવસ રહેશે. 2 દિવસ પછી ફરી પાછી તારા મમ્મી સાથે ફોન ઉપર વાત કરી લઈશ ને મમ્મી કહેશે ને એને પૂછીને જ પાણી પીવાનું શરૂ કરીશ. મારે કોઈ તારી વાતમાં આવવાનું થતું નથી. મારો નિર્ણય પાક્કો જ છે. અરે પણ મમ્મી તમે- સાથે વાત નહીં કરો. હા બસ હવેથી મમ્મી સાથે વાત નહીં કરું. તમે જેમ કહેશો ને એમ જ. હા કુમાર, હું ક્યારેય મારી દીકરીને ફોન કરીને વાત નહીં કરું બસ. પણ તમે આ બધો નિર્ણય પાછો ખેંચી લો. અને મીરા અને અશોક, તમે પણ આ ઘર છોડીને ન જાઓ. સોરી, માફ કરી દેજો. હા ભાભી, મને એમ હતું કે તમે આ ઘર છોડીને ક્યાં જવાના છો. તમને ગમે એવું કહીશું ને તો તમે સહન કરી લેજો. સહન કરવાની વાત જ નથી. 100 વાતની એક વાત છે. આજથી તમે તમારા કામથી કામ રાખજો. અને તમે ઉપર રસોડું આપ્યું છે ને તો સેવા કરો તમારા સસરાની ને પતિની. તમારા લોકોને બનાવી નાખીશ. ના ના, અમે બનાવી લઈશું.